चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। करवार હાજી દંડવત પ્રણામ. હવે શાસ્ત્રાર્થ છે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. આપણે ત્રીજો સ્કંદ જોઈ રહ્યા છે. એના મુખ્ય 4 પ્રકરણ છે. એ 4 પ્રકરણ પૈકી ચોથું પ્રકરણ મુક્ત જીવ સૃષ્ટિનું છે. એમાં અધ્યાયાર્થમાં મુક્ત જીવોની ઉપપત્તિના પ્રકરણના અધ્યાય 13 થી 19 છે. 13મા અધ્યાયમાં બધા તત્વોના આધારરૂપ ભૂતો એના ઉદ્ધારાર્થ વરાહરૂપ અવતારનું પ્રાગટ્ય થવાથી મુક્ત જીવોની ઉપપત્તિનું વર્ણન આવે છે. 14મા અધ્યાયમાં ઉપપત્તિના કથન અર્થે આસુરી બીજની ઉત્પત્તિનું વર્ણન આવે છે. અધ્યાય 15માં આસુરી બીજના વર્ણન માટે જય વિજયનો શાપ તથા તેમના પ્રાગટ્યનું વર્ણન છે. અને અત્યારે અધ્યાય 16 ચાલી રહ્યો છે. એમાં ભગવદ વાક્ય દ્વારા બ્રાહ્મણોની સાંત્વના તથા જય વિજયના પતનથી ભગવત વિભૂતિનો આવેશ એ વિષય આ 16મા અધ્યાયનો છે. એમાં શ્લોકાર્થ જોઈએ તો શ્લોક 1માં જે આગળ 15મા અધ્યાયમાં 5 શ્લોકોથી શનકાદી મુનિઓએ સ્તુતિ કરી તેમના વચનનું આ શ્લોકમાં અભિવાદન કર્યું છે. શ્લોક 2 અને 3 એમાં શનકાદીએ જય વિજયના આપેલા દંડને મંજૂર કર્યો છે. શ્લોક 4 થી 11માં મોહ કરે તેવા વચનો ભગવાને શનકાદીને કહ્યા. શ્લોક એમાં 4 થી 11 પૈકીના શ્લોક 7માં ભગવાને કહ્યું કે તમારા બ્રાહ્મણોની સેવાને લીધે, એટલે ગઈકાલે જે 7મો શ્લોક જોયો તેમાં તમારા બ્રાહ્મણોની સેવાને લીધે મારા ચરણ કમલમાં પવિત્ર રેણુવાળો હું વૈરાગ્યવાળો હોવા છતાં લક્ષ્મી મારો ત્યાગ કરતી નથી. આમ કહી લક્ષ્મી પણ બ્રાહ્મણોને આધીન હોવાનું જણાવ્યું. હવે મારા શ્લોક 8 અને 9 છે જે એનું પહેલા પારાયણ કરી લઉં છું. વિસ્તાર શ્લોક 8 પેજ નંબર 75. વિસ્તારવાળા યજ્ઞમાં ટપકતા ઘીમાં બોળેલા યજમાનના હવીનું ભોજન કરતા હું તેનું મારા અગ્નિરૂપ મુખથી તેવા પ્રકારે ભોજન કરતો નથી કે જે પ્રકારે પોતાના કર્મનો વિપાક બંધ રહેલ હોવા છતાં મારાથી સંતોષ રાખનાર કોળીએ કોળીએ જમનાર બ્રાહ્મણના મુખથી ભોજન કરું છું. હવે શ્લોક 9 છે. અખંડ ઝડપથી કાર્ય કરનારી યોગમાયા રૂપ વિભૂતિ વાળો જેનું ચરણોદક શંકર સહિત લોકોને તરત જ પવિત્ર કરે છે તેવો હું જેઓના ચરણની પવિત્ર રજ મુકુટો પર ધારણ કરું છું તેવા વિપ્રોના ભારને તો કોણ સહન ન કરે. હવે શ્લોક 8 એની ઉત્થાનિકા છે. નીચેના શ્લોકમાં પોતાનો ભાગ પણ બ્રાહ્મણોને અધીન હોવાનું ભગવાન કહે છે. પોતાનું ભોગ. તો શ્લોક છે. નાહમ તથાગ્નિ યજમાન હવિવિતાને તદધૃત પ્લોત અદનહુત ભુંગ મુખેન યદ બ્રાહ્મણસ્ય મુખતઃ ચરતો અનુઘાસમ તુષ્ટસ્ય મહી અવહિતૈ નિજ કર્મ પાકૈ. હવે એનો ભાષાંતર છે. વિસ્તારવાળા યજ્ઞમાં ટપકતા ઘીમાં બોળેલા યજમાનના હવીનું ભોજન કરતા
હું તેનું મારા અગ્નિરૂપ મુખથી તેવા પ્રકારે ભોજન કરતો નથી કે જે પ્રકારે પોતાના કર્મનો વિપાક બંધ રહેલ હોવા છતાં મારાથી સંતોષ રાખનાર કોળીએ કોળીએ જમનાર બ્રાહ્મણના મુખથી ભોજન કરું છું. એટલે અહીંયા આ ભાષાંતરનો ટૂંકમાં અર્થ એવી રીતે સમજી શકાય કે આ શ્લોકમાં એવું કહેવા માંગે છે કે ભગવાન એમ કહે છે કે જે બ્રાહ્મણોએ બધું જ મને અર્પણ કરી દીધું છે અને સંતોષ માન્યો છે તેવા બ્રાહ્મણોના મુખથી જ હું ભોજનથી જેટલો પ્રસન્ન મુખના ભોજનથી જેટલો પ્રસન્ન થાઉં છું તેટલા અગ્નિમાં યજમાને આપેલી આહુતિઓથી પ્રસન્ન થતો નથી. હવે અહીંયા સુબોધનીજી છે. બીજા ન ખાતો જોયા કરે છે એ શ્રુતિ પ્રમાણે સ્વભાવથી મારા મુખ વડે ભોજન કર્યા વિના જ હું રહું છું. એટલે આ જે શ્રુતિ વાક્ય છે મુંડક ઉપનિષદનું 3:1 છે. એમાં એમ કહેવામાં આવ્યું છે કે જીવાત્મા અને પરમાત્મા એ બે પક્ષીઓ સાથે રહેનારા મિત્રો છે. એક શરીરરૂપ વૃક્ષમાં ભેટીને રહેલા છે. તેમાંનું એક પક્ષી જીવાત્મા મીઠું લાગતું કર્મનું ફળ ખાય છે અને બીજું પરમાત્મા તેને ન ખાતા માત્ર જોયા કરે છે. તો એ બીજો ન ખાતા જોયા કરે છે એ જે શ્રુતિ છે એના અનુસાર સ્વભાવથી મારા મુખ વડે ભોજન કર્યા વિના હું રહું છું. હવે આગળ અગ્નિ અને બ્રાહ્મણ એ બે મારા ગૌણ કાર્યરૂપ એટલે કે કાર્ય કરનારા મુખો છે. તે પૈકી અગ્નિ કરતા બ્રાહ્મણ મારું વધારે સારું મુખ છે. તે અર્થ આ શ્લોકથી કહે છે. હવે આગળ ત્યારે યજ્ઞો ફલ રહિત થાય એવી શંકા થાય. તો ઉપર જે કહ્યું કે ભગવાન એમ કહે છે કે મારા બે છે મારા ગૌણ મુખો અગ્નિ અને બ્રાહ્મણ. તો પછી હું તો બ્રાહ્મણ મારું વધારે સારું મુખ છે એમ સ્પષ્ટ કહે છે. તો પછી કોઈ શંકા કરે છે કે યજ્ઞો તો ફલ રહિત થઈ જશે. એવી જો શંકા થાય તો કે છે કે ભોજન કરતો હોવા છતાં પણ હું તેવા પ્રકારે ભોજન કરતો નથી એમ કહેલું છે. એટલે ઉપર જે કીધું ને કે નાહમ તથાગ્નિ યજમાન અવિવિતા નહીં એ વાત કરી રહ્યા છે કે ભોજન કરતો હોવા છતાં પણ હું તેવા પ્રકારે ભોજન કરતો નથી. અગ્નિ સર્વનું ભક્ષણ કરનાર છે અને કાષ્ટ વગેરેનું પણ ભક્ષણ કરે છે. તેથી તે મુખ હોય તો અનિષ્ટ થાય તેવા વિચારથી અગ્નિરૂપ મુખથી ભોજન કરતો નથી એમ કહેલું નથી. પરંતુ એમ કહેવાનું બીજું જ પ્રયોજન છે. એમ કહેવા વિસ્તારવાળા યજ્ઞમાં ટપકતા ઘીમાં બોળેલા યજમાનના હવીનું એમ કહેલું છે. એટલે આપણે અહીંયા જે વાત થઈ કે અગ્નિ સર્વનું ભક્ષણ કરે છે તો બધાનું ભક્ષણ કરી જાય છે તો અનિષ્ટ થાય. કારણ કે શ્રુતિ વાક્ય છે કે મુખ હોવા છતાં અનિષ્ટ થાય તેવા વિચારથી. એમાં 1 નંબરની ફૂટનોટ છે એટલે લઈ લઈએ. તે એટલે સર્વનું ભક્ષણ કરનાર લૌકિક અગ્નિ. એટલે અહીંયા જે કીધું ને કે તે મુખ હોય તો અનિષ્ટ થાય એટલે સર્વનું ભક્ષણ કરનાર જો લૌકિક અગ્નિ હોય તો અનિષ્ટ થાય. આ પુરુષોત્તમજી કહે છે. હવે નાનુભાઈ કહે છે કે લૌકિક અને યજ્ઞના અગ્નિનો ભેદ કરવા અહીં ઈચ્છેલું હોય તેમ જણાતું નથી. કારણ કે અગ્નિથી ભોજન કરતો નથી એમ કહેતા નથી, પરંતુ બ્રાહ્મણના મુખથી જે પ્રકારે આનંદથી ભોજન કરું છું તેવી રીતે મારા અગ્નિરૂપ મુખથી ભોજન કરતો નથી એમ જ કહેલું છે. એટલે વાત તો બંને એક જ છે. એ જે હમણાં આપણે શ્લોકમાં જોઈ એ પ્રકારે કે બ્રાહ્મણના મુખથી આનંદથી હું ભોજન કરું છું. તો હવે અહીંયા સુબોધનીજીમાં કહે છે કે અનિષ્ટ થાય. મુખ જો અગ્નિ સર્વનું ભક્ષણ કરે તો એવું જો મુખ હોય તો અનિષ્ટ થાય એવા વિચારથી ભોજન કરતો નથી. એ અનિષ્ટ થાય છે એટલે ભોજન કરતો નથી એવું કહેલું નથી. પણ શું કહેવાનું પ્રયોજન શું છે કે ઉપર જે કીધું કે તદ ધ્રુત પ્લુત અદનહુત ભૃંગમુખેન એ જે કહ્યું તો એવા
જે વાત કરી છે એવું પ્રયોજન બીજું છે. એટલે બીજું પ્રયોજન શું છે કે વિસ્તારવાળા યજ્ઞમાં ટપકતા ઘીમાં બોળેલા યજમાનના હવીનું એમ છે, એવું ભોજન છે એ કહેવામાં આવ્યું છે, નહીં કે અગ્નિ બધાનું ભક્ષણ કરે છે અને અગ્નિરૂપી મુખ છે માટે નાશ થાય, એ અર્થમાં નથી કીધું, એમ અહીંયા સમજાય છે. પછી આગળ એમ કે છે કે સત્ર એટલે લાંબા યજ્ઞ ક્રૂર હોવાથી અને આ સત્ર કરનાર શું એ શ્રુતિ પ્રમાણે તે કરનારા ઘણા હોવાથી અને તેમાં ઘણાનું અન્ન સાથે તૈયાર થતું હોવાથી યજમાન શબ્દથી તેવા યજ્ઞની વાત કરતા નથી એમ જણાવેલું છે. એટલે અહીંયા સત્ર માટે જે લાંબા યજ્ઞ કહ્યું છે એનો ક્રૂર હોવાથી, તો એનો અહીંયા પહેલા સ્કંદમાં એનો 1:4 એના વિશે કહ્યું છે કે યજ્ઞ 1000 વર્ષ ચાલે તેવો હોય છે અને જ્યાં યજમાનો ઋત્વિજનું કામ કરે તેને સત્ર કહેવાય છે. એટલે અહીંયા જે સત્ર કીધું ને કે લાંબો યજ્ઞ, એટલે જ્યાં યજમાનો ઋત્વિજનું કાર્ય કરે ને 1000 વર્ષ ચાલે એટલા માટે એને લાંબો યજ્ઞ કીધું છે. તો પછી કે છે કે લાંબો યજ્ઞ અહીં કહ્યું કે યજ્ઞમાં ટપકતા ઘીમાં બોળેલા, તો કે એ લાંબો યજ્ઞ છે તો એ શું છે? તો કે આ શ્રુતિ છે, આ સત્ર કરનાર શું એ શ્રુતિ છે. તો એ શ્રુતિમાં આવો યજ્ઞ કરનારા પણ ઘણા હોય છે અને એમાં ઘણા બધાનું અન્ન એકસાથે તૈયાર થાય છે અને યજમાન શબ્દથી તેવા યજ્ઞની વાત કરતા નથી એમ જણાવેલું છે. એટલે જે મૂળમાં યજમાન અવિવિતાને જે કહ્યું, તો યજમાન શબ્દ દ્વારા એમ જણાવ્યું છે કે એવા યજ્ઞની અહીંયા વાત નથી કરતા. હવિના યજ્ઞો જેમાં પશુઓ વગેરે હોમાય તે સિવાયના છે, તેથી હવિ શબ્દથી પશુ વગેરે જેમાં હોમાય તેવા યજ્ઞોની વાત કરતા નથી એમ જણાવેલું છે. એટલે અહીંયા જે યજ્ઞની વાત કરી, તો યજ્ઞ કેવા? તો આ પ્રકારના યજ્ઞ નહીં, એને બાતલ કરે છે કે આવા યજ્ઞ નહીં કે જેમાં પશુઓ હોમાય એવા યજ્ઞ નહીં, પણ હવિ શબ્દથી શું કીધું કે દ્રવ્ય, એવું દ્રવ્ય એમાં હોમવામાં આવે તેવા યજ્ઞ. તો આગળ કહી રહ્યા છે વિતાને એટલે વિસ્તારવાળા, વિસ્તારવાળા પછી યજ્ઞમાં ટપકતા ઘીમાં બોળેલા શબ્દથી એમ જણાવ્યું છે કે બંને બાજુએ ટપકતા ઘીમાં બોળેલું હવી અગ્નિરૂપ મુખથી ભોજન કરું છું, કારણ કે અગ્નિમાં આરંભમાં ઘી નાખવામાં આવે છે, પછી હવી નાખવામાં આવે છે, પછી ફરી ઘી નાખવામાં આવે છે, છતાં પણ અગ્નિ હોમેલાનું ભક્ષણ કરે છે. તેથી મંત્ર હોમ કરનાર વગેરેની તેને જરૂર હોવાથી અને મોટા અવાજ સાથે હોમ કરવામાં આવતો હોવાથી હું તેનું તેવા પ્રકારે ભોજન કરતો નથી. એટલે અહીંયા આગળ એમ કહી રહ્યા છે કે અગ્નિમાં આ વિધિ બતાવી છે કે એવી રીતે શરૂઆતમાં ઘી હોમવામાં આવે, ફરી પછી હવી કરવામાં આવે, ફરી પાછું ઘી હોમવામાં આવે, તો આવી રીતે પછી અગ્નિ એ હોમેલાનું ભક્ષણ કરે છે. એમાં જરૂર ઋત્વિજને બધાની હોય છે. એટલે એમાં એમ કહી રહ્યા છે કે લાંબી વિધિ પણ, એટલે પક્ષકાર પણ ઘણા હોય છે આવો યજ્ઞ કરવામાં. તો યજ્ઞમાં કાર્યની દ્રષ્ટિએ 5 પક્ષકારો હોય છે, જેમાં હોતા એને હોમ કરનારા કહેવાય છે, ઉદ્ગાતા હોય એને ઊંચેથી મંત્રનું ગાન કરનારા કહેવામાં આવે છે, બ્રહ્મા એ નામના યજ્ઞનો બ્રાહ્મણ પ્રેરણાપૂર્વક સંમતિ આપનાર છે, અર્ધવ્યુ એટલે પ્રત્યેક કર્મોમાં કહેવાના શબ્દ બોલનાર, જેને વશટ કહેવામાં આવ્યું છે એ આગળ આવે છે, અને ઋત્વિજ એટલે યજ્ઞનું કાર્ય કરનારા ઉદ્ગાતાને સહાય કરનાર હોય છે. આવા ઘણા બધા 5 પક્ષો ત્યાં આગળ હોય છે. એની સરખામણી કરીને આગળ કહી રહ્યા છે કે એ મોટા અવાજ સાથે હોમ કરવામાં આવતો હોવાથી હું તેનું તેવા પ્રકારે ભોજન કરતો નથી. બ્રાહ્મણના મુખથી ભોજન કરવામાં તો આ દોષ નથી. એટલે જ્યારે બ્રાહ્મણ ભોજન કરે છે તો હું એનાથી સંતોષ પામું છું. તો આ બધું જે જુદા જુદા જે કાર્યની દ્રષ્ટિએ જે પક્ષ છે એ બધા નથી હોતા એમાં,
પછી આગળ જે વિધિ બતાવી એવું કશું જ નથી હોતું. માત્ર ને માત્ર એ જે બ્રાહ્મણ કોળીઓ લઈને જમે છે અને પ્રેમપૂર્વક મુખમાં મૂકે છે તો એમાં કોઈ જાતની ઝંઝટ હોતી નથી. એટલે અહીંયા કહ્યું કે બ્રાહ્મણના મુખથી ભોજન કરવામાં તો આ દોષ નથી. કોળીએ કોળીએ જમનાર એ બ્રાહ્મણનું વિશેષણ છે. એટલે જે મૂળ શ્લોકમાં એવું કહ્યું ને કે મુખતઃ ચરતો અનુઘાસમ, એના માટે કહ્યું છે. તો કે છે કે એ બ્રાહ્મણનું વિશેષણ છે. દરેક કોળીએ તે જમે છે તે યજ્ઞનો, હવિમાં અરમનો મંત્ર બોલનારનો, જેનો યજ્ઞ કરાતો હોય તેનો, દેવતાનો અને વસટ એટલે બોલનારનો, એવા 4 ભાગો હોય છે. અહીં બ્રાહ્મણ એક જ દરેક કોળીએ જમનાર હોય છે. એક જ પક્ષ હોય છે અહીંયા આગળ, અને દરેક કોળીએ એક જ બ્રાહ્મણ પોતે જમનાર હોય છે. કારણ કે તે મુખથી જ ભોજન કરે છે. મારા મુખનું પણ મુખ એ ભોજન કરે છે એટલું ઉત્તમ છે. જેમ અગ્નિનો ખાસ ગુણ કહ્યો તેમ સંતોષ રાખનાર વિશેષણથી બ્રાહ્મણનો પણ ગુણ કહેલો છે. મારાથી સંતોષ રાખનાર એટલે વિષયો વિના પણ માત્ર હું પ્રાપ્ત થાઉં તેથી જ સંતોષ રાખનાર, પોતાના કર્મના વિપાકો અવહિતય ન હોવા, બંધ રહેલા હોવા છતાં પણ સંતોષ રાખનાર, કર્મને લીધે દુઃખ આવી પડે તો પણ વ્યાકુલ ન થનાર, અથવા ભગવાનને સમર્પણ કરેલા કર્મોને લીધે એટલે કર્મ સમર્પણ કરીને સંતોષ રાખનાર એવો અર્થ છે. એટલે ભગવાન અહીંયા એમ કહી રહ્યા છે કે હું આ બ્રાહ્મણના મુખથી ભોજન એટલા માટે કરું છું કે આ બ્રાહ્મણો કેવા છે તો કે છે કે સંતોષ રાખનાર એટલે તુષ્ટસ્ય, પછી વિષયો વિના હું પ્રાપ્ત થઉં એટલે એમને કોઈ પણ એવી ઈચ્છા નથી હોતી કે જેવી રીતે કોઈ આનું ઉદાહરણ કેમ આપેલું છે હા ના કઈ નહીં, જે ખાલી હું થોડું વિચારતી હતી કે આ જે કહ્યું ને કે બ્રાહ્મણના ગુણ છે મારાથી સંતોષ રાખનાર, વિષય વિના હું પ્રાપ્ત થાઉં તેથી સંતોષ રાખનાર, કર્મના વિપાકો એટલે જે કોઈ પણ વિપાક એટલે ફળ, એટલે જે કંઈક કર્મ કરે છે એનું ફળ એની પણ એને કોઈ અપેક્ષા નથી હોતી અને એને યથાલાભ સંતોષ હોય છે. અને જો કોઈ કાર્યથી પોતાના ઉપર સુખ દુઃખ આવી પડે તો પણ એ જે એકદમ તટસ્થ રહે છે અને ભગવાનને એને બધા કર્મો અર્પણ કરી લીધા છે એટલે સમર્પિત કર્મ કરેલા છે. તેઓ જે છે એવા બ્રાહ્મણના મુખથી હું ભોજન કરીને પ્રસન્ન થાઉં છું, એમ અહીંયા કહ્યું છે આ શ્લોકમાં જે છે. આટલું નિરૂપણ આવેલું છે. કરું આગળ જઈએ? દંડવત પ્રણામ. મને એ સમજ ન પડી કે યજ્ઞનું ભોજન કેમ નથી કરતા. એટલે 75મા પેજ પર એવું કહ્યું કે આ અનિષ્ટ હોય એવા વિચારથી ભોજન કરતો નથી, એમ નથી પણ બીજું પ્રયોજન છે. પછી બીજું પ્રયોજન જે આવ્યું એ ઘણા લાંબા સેન્ટેન્સ હતા કે સત્ર લાંબો છે ને બધું. અને નેક્સ્ટ પેજ પર આવ્યું કે મોટેથી અવાજ કરવામાં આવે એટલે હું ભોજન નથી કરતો. તો આજ આટલી જ વાત છે ને કે અગ્નિમાં જે આપણે હોમ કરીએ એનું ભોજન કેમ નથી કરતા, એનું કારણ આ છે કે મોટા અવાજે હોમ કરે. એ મને સ્પષ્ટ ન થયું. ના, અહીંયા એ મોટા અવાજે ભોજન કરે એવો અર્થ નથી, પણ આ જે વિધિ બતાવી કે પહેલા ઘી હોમે, ફરી હવી કરે, ફરી પાછું ઘી હોમે, અનેક પક્ષ હોય એનામાં આગળના પાના પર કહ્યું ને કે ઘણાનું અન્ન સાથે તૈયાર થતું હોવાથી, એવું જે પક્ષકારો પણ ઘણા હોય છે યજ્ઞ કરનારા. તો આ બધું સંકીર્ણ વસ્તુ છે. પણ બ્રાહ્મણ કેવા છે તો કે એક કોળીએ કોળીએ ભોજન કરે છે અને એ પાછા પોતે બધું મને સમર્પિત કરેલું છે. સુખ દુઃખ કોઈ એમને બાધા કરતું નથી. એવા જે બ્રાહ્મણો છે મને સમર્પિત છે, જ્ઞાનવાળા છે,
તો એવા બ્રાહ્મણો જ્યારે ભોજન કરે છે, કોઈ પણ ઝંઝટ કોઈ પણ પ્રકારની, કે આટલા એમાં પક્ષકારો જોઈશે, કે આવું યજ્ઞ કરવો પડશે, કે આ રીતે યજમાનોની આટલી જરૂર પડશે, કે આટલાનું અન્ન તો એવા કોઈ પણ પ્રકારની લાંબી લચક વિધિ વિના માત્ર એ જ્યારે ભોજન કરે છે, તો એમનું ભોજન, એવા બ્રાહ્મણોનું ભોજન હું પ્રસન્નતાથી આરોગું છું. એટલે કમ્પેરિઝન કરી છે. હું આરોગતો નથી અને આરોગું છું. તો બે મુખ છે, એમાં અગ્નિમાં થયેલો જે યજ્ઞ છે એની એટલી ગૌણતા બતાવી અને બ્રાહ્મણોના મુખથી ભોજન કરું છું એની શ્રેષ્ઠતા બતાવી છે. એટલે ભોગને, એની ઉત્થાનિકામાં પણ એ જ કહ્યું કે પોતાનો ભોગ પણ બ્રાહ્મણોને આધીન છે. ઉત્થાનિકા પણ એના એ રીતે જ છે. એ અર્થમાં એ મને સમજ પડી કે ઇન કમ્પેરિઝનમાં બ્રાહ્મણના મુક્તિ ભોજન કરે, પણ જ્યારે અહીંયા શંકા ઉઠાવી ને સેકન્ડ પેરેગ્રાફમાં કે યજ્ઞફળ રહિત થાય, જો આવી રીતે બ્રાહ્મણથી જ એક્સેપ્ટ કરે છે, તો પછી આ સમાધાન શું થયું એ મને નથી સમજ પડી કે યજ્ઞ પછી શું કામ કોઈ કરે જ. કારણ કે યજ્ઞમાં શું છે, દેવતાઓ ફળ આપે છે. કારણ કે એમાં પણ નેગેટિવ ને પોઝિટિવ બે વિચારધારા છે જૈમિનીની. તો એમાં પૂર્વકાંડમાં જે યજ્ઞ કરવામાં આવે છે એમાં દેવતાઓ અને બીજા જે નેગેટિવ છે, જેમાં દેવતાઓનું પણ પ્રાધાન્ય નથી અને માત્ર મંત્ર જ એનું ફળ છે એવું માનનારા છે. તો ત્યાં આગળ જે દેવતાઓ હોય છે, તો પછી ત્યાં ભગવાન કહે છે કે એ મારું કોઈ ત્યાં આગળ એટલું મુખ્ય સ્થાન નથી હોતું જેટલું આ બ્રાહ્મણો મને આધીન છે. બ્રાહ્મણોને હું આધીન એટલા માટે છું કે એ મને સમર્પિત છે. ત્યારે યજ્ઞ તો કેવું છે કે સકામ નિષ્કામ બંને રીતે કરવામાં આવે છે. તો એ તો એની પ્રાપ્તિ, એના ફળની પ્રાપ્તિ, બધા વિષયોમાં પણ આ જુદું પડે છે. એ બ્રાહ્મણ સમર્પિત પણ છે, જ્ઞાની પણ છે. એ અર્થમાં કમ્પેરિઝન કરીને આરોપ તો નથી કયા અર્થમાં કીધું, કોન્ટેક્સ્ચ્યુઅલ કીધું છે. બાકી પૂર્વકાંડમાં જે વિષય આવે છે એમાં તો યજ્ઞ થતા જ હોય છે, અગ્નિને હોમ અપાતો જ હોય છે, બધા દેવતાને અપાય છે. એ અર્થમાં છે. આવી રીતે કહેવા માંગે છે યજ્ઞનું, કે મને શંકા ઉઠાવી પછી સમાધાન નથી સમજાતું. આ બધા એમને જેટલું કીધું એ બધું બરાબર સમજી, પણ એટલું ક્લિયર સમાધાન શું થયું, જે શંકા થાય તો આ બધું આખો પેરેગ્રાફ આવ્યો એમાં નથી ક્લેરિટી બહુ. એટલે આવી રીતે જ છે, ખાલી ફક્ત કમ્પેરિઝનમાં સમજવાનું હોય તો પછી ઠીક છે. અહીંયા એક રીતે એવી રીતે પણ વિચારી શકીએ કે અહીંયા હમણાં તો કેવલ બ્રાહ્મણની મહિમા બતાવે છે, તો એની સરસાઈ દર્શાવવા પણ આ રીતે ઘણી વખત આપણે કહીએ છીએ એવી વાતો. તો એવી રીતે જ કદાચ ભગવાન પણ હમણાં એ વાત કહી રહ્યા છે. અને બાકી પારુલબેન જે હમણાં કહ્યું કે પેલા આવ્યું હતું, તો એ આપણે કદાચ 8મા પૃષ્ઠ ઉપર જે 8મો શ્લોક છે, ત્યાં જે બ્રહ્મા આદિને કર્મ નું ફલ કેવી રીતે પ્રાપ્ત થાય છે, કે લોકો જે વેદથી કર્મ કરતા હોય છે તેનું ફલ પ્રાપ્તિ બ્રહ્મા આદિ દેવતાને થાય છે, જે પ્રકારે વર્ષાબેને પણ હમણાં કહ્યું. તો એ 15મા અધ્યાયના 8મા શ્લોકમાં એ વિષય આવ્યો હતો. અને બાકી અહીંયા તો બ્રાહ્મણની સરસાઈ દર્શાવવી છે, એટલે ભગવાન એવું કહેતા હોય એવું જણાય, એવું મને લાગ્યું. એટલે મારું થયું. કુલ મિલાવીને ભગવાન એમ કહેવા માંગે છે કે બ્રાહ્મણના મુખથી હું જેટલી પ્રસન્નતાથી ગ્રહણ કરું છું તેવું અગ્નિમાં હોમેલો એવી પ્રસન્નતાથી ગ્રહણ નથી કરતો. અગ્નિમાં હોમ અનેક રીતે થાય છે. એમાં અહીંયા એક હોમ જે છે, જે લાંબા સમય સુધી ચાલનારા યજ્ઞમાં થતો હોય છે, જેને સત્ર કહે છે, એનું અહીંયા વ્યાવર્તન કર્યું છે. એટલે ભગવાન અહીંયા યજ્ઞ સત્રને અહીંયા ગણતરી નથી કરી રહ્યા. એનું કારણ અહીંયા બતાવી રહ્યા છે કે ભગવાન અહીંયા યજમાન હવિહી પદનો પ્રયોગ કરી રહ્યા છે. અને જે સત્ર હોય છે
એમાં કોઈ ચોક્કસ યજમાન જેવું નથી હોતું, કેમ કે બધા ભેગા થઈને યજ્ઞ કરતા હોય છે. ભેગા થઈને થયેલો યજ્ઞમાં પણ અનેક દ્રવ્યનો વિવેક રહેતો નથી હોતો, એટલે શુદ્ધ દ્રવ્ય જેમાં વિનિયોગ થાય એવું જળવાતું નથી હોતું. તો તે સિવાયનું યજ્ઞ કે જે યજ્ઞ યજમાન પોતાના સંકલ્પ પૂર્વક કરી રહ્યો છે અને જે યજ્ઞમાં પશુનો હોમ કરવામાં નથી આવતો, પરંતુ હવિનો ઉપયોગ કરવામાં આવે છે, તો એ જાતનું જે યજ્ઞ વિધાન છે, હવિ વિધાને, એમાં શું હોય છે તો ચ્યોતદ ઘૃત પ્લુતમ, જે હોમ કરવામાં આવે છે એ હોમમાં હેમનો જે પદાર્થ છે એને સારી રીતે ઘીમાં બોળવામાં આવે છે. પછી જે હવ્ય પદાર્થ છે એ એમાં પધરાવવામાં આવે છે. પુનઃ એના ઉપર ઘૃત ઘી છે એનો હોમ કરવામાં આવે છે. તો આ પ્રકારનો જે હોમ છે એ હોમ આવી રીતે કરે છે, છતાં હું એનું ભક્ષણ તો કરું છું, પરંતુ મંત્ર હોત્રાદ્યપેક્ષિત્વાત, એમાં ઘણા બધા મંત્ર અને હોતા એની આવશ્યકતા રહે છે એ રીતે જે હોમ કરવામાં આવે છે એમાં. અને જ્યારે હોમ કરવામાં આવે છે ત્યારે બહુ કોલાહલ પણ ઘણો કરવામાં આવે છે. આ તો શ્રૌત યજ્ઞની વાત થઈ રહી છે, એટલે શ્રૌત યજ્ઞનું જેમને દર્શન કર્યું હોય તો એ લોકોને આ વિષયનો અંદાજ આવે, પણ અન્યથા નાના મોટા જે હોમ હોય એમાં ઘણા બધા બ્રાહ્મણોનું વરણ કરી અને એમને બેસાડવામાં આવે અને એ લોકો જોર જોરથી મંત્રોચ્ચાર કરી અને હલ્લા મચાવતા હોય. તો અગ્નિ જે છે ભગવાનનું મુખ છે એમ માનીને વિચારીએ તો આટલા કોલાહલમાં ભક્ષણમાં એવો આનંદ ના આવે. એટલે કહી રહ્યા છે કે મહતા શબ્દેને હુતત્વાચ્ચ તથા ન ભક્ષણમ. તો આવું બધું થવાને કારણે હું એવી પ્રસન્નતાથી ભક્ષણ નથી કરતો જેટલી પ્રસન્નતાથી બ્રાહ્મણના મુખથી હું કરું છું, કેમ કે બ્રાહ્મણના મુખથી જે ભોજન કરવામાં આવે છે એમાં આ પ્રકારના દોષો નથી. તો દોષોમાં આ બધા ગણાવ્યા છે. બરોબર. હા છે સ્પષ્ટ થઈ ગયું મને. પ્રણામ છે. હા શરદ બાબા પ્રણામ. મને આ નથી સમજાતું કે કોળીએ કોળીએ જમનાર એ બ્રાહ્મણ નું વિશેષણ છે, તો આ એક જ બ્રાહ્મણ ને પૂર્ણ રૂપે જમાડવા એ છે કે શું છે? આનું મને જરા સમજાવ્યું ને શરદ બાબા. કોળીએ કોળીએ જમનાર એ બ્રાહ્મણ નું વિશેષણ છે, દરેક કોળીએ તે જમે છે, તો આ ક્યાંનું વચન છે? જરા મને ન સમજાયું. પ્રણામ. નહીં, વચન તો અહીંયાનું જ છે ને. હમણે વર્ષાબેને સ્પષ્ટ કર્યું, ચરતોનું ભાષમ. બરાબર, એ મેં સાંભળ્યું. બરોબર. તો અહીંનું છે ને. અને એટલે શું કોળીએ કોળીએ જમનાર, બધા કોળીએ કોળીએ જમે ને અહીં વિશેષણ આપ્યું છે સર, તો મને નથી ખબર પડતી. એટલે આ અગ્નિની વાત નથી થઈ રહી, પરંતુ બ્રાહ્મણની વાત થઈ રહી છે. બ્રાહ્મણના મુખ દ્વારા ભગવાન જે કરે છે તેની આ વાત છે. એટલે આને બ્રાહ્મણનું વિશેષણ સમજવાનું, યજ્ઞનું નહીં સમજવું. જી જી, હા હા, ભલે સર. પ્રણામ. હા જી, દંડવત પ્રણામ. હા વર્ષાબેન, તમે આ મુખનું પણ મુખ ભોજન કરે છે એટલું ઉત્તમ છે, એમાં શું કહ્યું? એમાં મને જરા સ્પષ્ટ નહીં થયું, એ જરા સમજાવો ને. હા, એટલે એમાં એવું કીધું કારણ કે મુખથી જ ભોજન કરે છે. પછી એવું કહ્યું કે મારા મુખનું પણ મુખ, એટલે હું તો જે
મુખથી આરોગું છું એ તો બરાબર છે, પણ એનું પણ મુખ એટલે ઉત્તમતા બતાવી છે કે હું તો એમની આગળ હજી એટલે અધીન છું. એટલે કે બ્રાહ્મણો જે કંઈ એ ઉત્તાનિકા સાથે જોડી દેશો તો સમજાઈ જશે કે પોતાનો ભોગ પણ બ્રાહ્મણોને અધીન છે. એટલે ઉત્તમતા બ્રાહ્મણોના મુખથી જે ભોજન થઈ રહી છે એની વાત કરી છે. એટલે મુખનું પણ મુખ કયા એમને, કારણ કે આમે બ્રાહ્મણો કહેવામાં આવે છે કે ભગવાનના મુખમાંથી છે પ્રાકટ્ય એ બ્રાહ્મણોનું ક્ષત્રિય વૈશ્યનું જે પ્રાકટ્ય બતાવવામાં આવ્યું છે સૃષ્ટિના પ્રકરણમાં. તો એવી રીતે અહીંયા મુખનું પણ મુખ એ જે મારું મુખ છે એનું પણ એ પાછા જે ભોજન કરી રહ્યા છે એ મુખથી હું એ ઉત્તમ છે કહી રહ્યા છે. ઓકે, બંને રીતે વિચારી શકાય. હા હા હા, થયું સ્પષ્ટ. ઓકે, હા, જે દંડવત પ્રણામ. હા, સાહેબ. હાજી. હવે આ શ્લોક 9 છે એની ઉત્થાનિકા છે. એ પ્રમાણે પોતાના ઉપર કરેલા ઉપકારને લીધે બ્રાહ્મણોની પ્રશંસા કરીને નીચેના શ્લોકમાં સ્વરૂપથી પણ તેઓ ઉત્તમ હોવાનું કહે છે. હવે બ્રાહ્મણોની પ્રશંસા કરી, હવે એ સ્વરૂપથી પણ કેવી રીતે ઉત્તમ છે એ કહી રહ્યા છે. એશામ વિભર્મિ અહમ અખંડ વિકુંઠ યોગ માયા વિભૂતિ અમલા અદ્રિરંજ રજકર કિરીટૈ વિપ્રાતુ ક ન વિષહેત યદર્ણ અંબ સદ્ય પુનાતિ સહ ચંદ્રલલામલોકાન. એનો અર્થ છે અખંડ ઝડપથી કાર્ય કરનારી યોગ માયારૂપ વિભૂતિ વાળો, જેનું ચરણોદક શંકર સહિત લોકોને તરત જ પવિત્ર કરે છે, તેવો હું જેઓના ચરણની પવિત્ર રજ મુકુટો પર ધારણ કરું છું તેવા વિપ્રોના ભારને તો કોણ સહન ન કરે. એટલે અહીંયા હવે ભગવાન સ્વરૂપથી બ્રાહ્મણો કઈ રીતે ઉત્પન્ન છે એમ કે છે કે હું યોગ માયા એ તો મારી વિભૂતિ છે, હું એનું માલિક છું. એટલે કે મારી વિભૂતિ છે, હું કહું એ પ્રમાણે કાર્ય કરે છે અને મારું ચરણો તક ત્રણે લોકોને પવિત્ર કરે છે. એવો હોવા છતાં પણ બ્રાહ્મણોની પવિત્ર રજ હું મુકુટમાં ધારણ કરું છું. તો જે અપરાધ છે એ જો હું આ રીતે એમના અપરાધને સહન કરતો હોઉં તો બીજા કેમ ન કરે. એ રીતે એમનું સ્વરૂપની ઉત્તમતા બતાવી છે. હવે અહીંયા સુબોધનીજીમાં કારણ કે ઉત્તમપણું ઉત્તમ પુરુષોને અનુસરવાથી પ્રાપ્ત થાય છે. ઉત્તમપણું બે પ્રકારનું છે, લૌકિક અને અલૌકિક. એમાં 1 નંબરની ફૂટનોટ છે. એક નંબરમાં હજી આગળ પણ એનો વિષય આવે છે, થોડું એ બધું લઈ લઉં છું. એક લૌકિક ઉત્તમપણું 1 થી 1માં વધતું જતું ભગવાનમાં અટકી જાય છે, કારણ કે ભગવાન પુરુષોત્તમ સર્વલોકમાં પ્રસિદ્ધ છે અને વેદમાં પણ પ્રસિદ્ધ છે. તેમને ઓળખાવવાનું બ્રાહ્મણોને અધીન છે, કારણ કે તેઓને અલૌકિક જ્ઞાન હોવાથી તેઓ ભગવાનને ઓળખાવનારા છે. તો અહીંયા 1 નંબરની ફૂટનોટ આપણે જોઈએ, એમાં છે કે ઉત્તમને અનુસરવાથી ઉત્તમપણું કેમ પ્રાપ્ત થાય તે આ ભાગથી કહેલું છે. એટલે અહીં આગળ જે કહ્યું ને કે ઉત્તમ પુરુષોને અનુસરવાથી, એટલે જે ઉત્તમ છે, જેમનું ચારિત્ર્ય ઉત્તમ છે એવા જે પુરુષો છે, મહાપુરુષો, એમને અનુસરવાથી તો મહત્વ પ્રાપ્ત થાય છે. તો ઉત્તમપણા પણ પાછા 2 પ્રકારના કીધા, લૌકિક અને અલૌકિક. તો લૌકિક ઉત્તમપણું કઈ રીતે છે? તો લૌકિક ઉત્તમપણું એ રીતે છે કે વધતું જાય, ઉત્તમપણું વધતું જાય અને ભગવાન સુધી જઈને અટકી જાય. ભગવાનથી એને ઓવરકમ નથી કરી શકતું, કારણ કે ભગવાન શું છે તો કે પુરુષોત્તમ છે, બધા લોકમાં પ્રસિદ્ધ છે, વેદમાં પ્રસિદ્ધ છે અને એમને ઓળખાવવાનું બ્રાહ્મણોને આધીન છે. કેમ? કારણ કે બ્રાહ્મણો અલૌકિક જ્ઞાન ધરાવે છે અને તેઓ જ બ્રાહ્મણો જ ભગવાનને ઓળખાવનારા છે. એટલે આગળ કોટેશન ગીતાજીનું લીધું છે કે જેઓ મને જે પ્રકારે ભજે છે એ નિયમ પ્રમાણે, ભગવદ્ ગીતા 4:11, એ નિયમ પ્રમાણે ભગવાન તેઓને અનુસરે પણ છે. તો
એમાં ये यथा माम प्रपद्यन्ते तान तथा एव भजाम्यमમાં એમ કહી રહ્યા છે કે જેઓ મને જે પ્રકારે ભજે છે હું તે પ્રકારે ભજું છું. એટલે તાત્પર્ય એવું છે કે લોકમાં જેવી રીતે સ્વાધીન સ્ત્રી પોતાના પતિને જ ફળ માને છે, એનાથી અપાતી વસ્તુઓને નહીં, એવી રીતે જે ભક્ત હોય છે એ ભગવાનને જ ફળ માને છે અને ભગવાન પણ તેને તે પ્રકારે ફલદાન કરે છે. અને એનું એક બીજું ઉદાહરણ પણ આપેલું છે ભાગવતજીમાં. ભાગવતજી નો કયો સ્કંદ છે? 7, 9, 11 પ્રતિમુખસ્ય યથા મુખશ્રી, એ જે છે 7, 9, 11 એમાં કહ્યું છે પ્રહલાદજીના પ્રસંગમાં કે તેમાં પણ જેમ દર્પણમાં દેખાતું મુખ અલંકારોથી શોભિત કરાય છે તેટલું જ અને તેવું જ પ્રતિબિંબ શોભિત થાય છે, તેમ ભગવાનને જે ઉપચારોથી સેવિત કરવામાં આવે છે તે પ્રકારે એ બધા તેને ફલિત થાય છે. એવું વચન ભાગવતજીનામાં પણ આપેલું છે. તો અહીંયા મહાપ્રભુજી એ નિયમ પ્રમાણે કહે છે કે ભગવાન તેઓને અનુસરે પણ છે. તેઓ એક નંબરનું આપણે જોઈ લીધું. ભગવાનના અવયવો હોવાથી તેઓની સરસાઈથી ભગવાનની પોતાની હલકાઈ થતી નથી. આગળ જે હમણાં જોઈ ગયા કે એ જે કેટલી પણ લૌકિક ઉત્તમપણું, ગમે તેવો રાજા હોય કે બહુ જ મોટું રોલ મોડેલ હોય કે કોઈ પ્રધાનમંત્રી હોય, પણ એ ભગવાન સુધી અટકી જાય છે. ભગવાનથી આગળ એનું એ ભગવાન પછી જ એનું એટલું વીર્ય કે જે કંઈ હોય એ હોય છે, કીર્તિ. એટલે એવા જે ભગવાન છે તે ભગવાનના આ બ્રાહ્મણો અવયવો છે. એવા બ્રાહ્મણોની જો ઉત્તમતા ભગવાન બતાવતા હોય તો ભગવાન પોતાની હલકાઈ થતી માનતા નથી. એટલે પોતાનાથી બ્રાહ્મણો ઉત્તમ બતાવીને પોતે એનાથી ઉતરતા છે એમાં એ પોતે ગિલ્ટી ફીલ નથી કરતા, એટલે હલકાઈ થતી નથી. બ્રાહ્મણોને અધિકાર પણ પોતે જ આપેલ હોવાથી પોતાનો જ ગુણ તેઓમાં હોવાથી તેમની સરસાઈ એ પોતાની જ સરસાઈ છે. હવે એમાં 2 નંબરની ફૂટનોટ છે કે બ્રાહ્મણોને અનુસરવાથી ભગવાનના લૌકિક ઉત્તમપણાની હાનિ કેમ ન થાય એ આ વાક્યથી કહેલું છે. એટલે બ્રાહ્મણોને જો ભગવાન અનુસરે છે તો એમાં એમને ઉત્તમપણાને કોઈ જ હાનિ નથી થતી. અને એ જે ઉત્તમપણાનો અધિકાર છે એ ભગવાને પોતે જ એમને આપેલો છે. એટલે પોતાના જ જે ગુણો છે એ એમનામાં છે. એટલે એમની જો ઉત્તમતા સિદ્ધ થતી હોય તો પોતાની ઉત્તમતા સિદ્ધ થઈ છે એમ તેઓ કહી રહ્યા છે. પછી આગળ સુબોધનીજીમાં કે જેમ તેઓ અલૌકિક પ્રકારથી ભગવાનનું ઉત્તમપણું કહે છે તેમ ભગવાન પણ, હવે આ બ્રાહ્મણો આ જે વાત કરી એ અલૌકિક પ્રકારથી ભગવાનના ઉત્તમપણાની બ્રાહ્મણોએ વાત કરી. હવે આગળ એવી રીતે હવે ભગવાન એમની અલૌકિક પ્રકારે ઉત્તમતા એટલે કે બ્રાહ્મણોની ઉત્તમતા બતાવી રહ્યા છે કે તેમ ભગવાન પણ હું જેઓના ચરણની રજ મુકુટો પર ધારણ કરું છું શબ્દોથી લોકમાં તેઓનું ઉત્તમપણું કહે છે. એટલે અહીંયા જે કીધું કે યેસામ નહીં અમલ અંગ્રી રજહ કિરીટઈ બિભરમી, એ જે કહ્યું એના માટે અહીંયા કહી રહ્યા છે કે એમની ચરણની રજ મુકુટ ઉપર ધારણ કરું છું શબ્દથી લોકમાં એમનું ઉત્તમપણું કહે છે. આગળ ચાલતું બ્રાહ્મણોનું ટોળું રજ ઉડાડે છે, તે રજ મુકુટો પર પડે છે. પવિત્રપણું નામનું એક ભગવાનનું સ્વરૂપ સર્વ પદાર્થમાં કુદરતી રહેલું છે અને સંસ્કારોથી તે કાર્ય કરવા પ્રવૃત્ત થાય છે. એટલે કે ભગવાન કહે છે કે બ્રાહ્મણ આગળ જતા હોય અને એમના ચાલવાથી જે એમની ચરણની રજ ઉડતી હોય એ રજને હું મુકુટો પર ધારણ કરું છું. કેમ? તો એનું કારણ બતાવ્યું કે પવિત્રપણું એ ભગવાનનું સ્વરૂપ છે. એટલે ભગવાન અંશી છે અને આપણે બધા જીવો એના અંશ છીએ. એટલે આપણામાં પણ કુદરતી રીતે એ આપણામાં રહેલું છે એ અંશ ભગવાનનું. તો અને સંસ્કારોથી તે કાર્ય કરવા પ્રવૃત્ત થાય છે. સંસ્કાર એટલે અહીંયા સ્વભાવ લેવાશે કે સ્વભાવગત તે કાર્ય કરવા પ્રવૃત્ત થાય છે જે પવિત્રપણું રહેલું છે તેનાથી. તેમાં બ્રાહ્મણોના ચરણમાં પવિત્રપણું કુદરતી છે.
અને જો બધામાં જ આવી રીતનું હોય તો બ્રાહ્મણોના ચરણમાં પવિત્રપણું તો કુદરતી જ છે. તેથી તેઓના ચરણની રજ પવિત્ર છે. ચરણની રજ પવિત્ર છે એનું કારણ બતાવ્યું. પછી મુકુટો એટલે અહીંયા જે કિરીટાઈ જે કીધું એ મુકુટો શબ્દથી એમ સૂચવેલું છે કે ભગવાન તે રજને સદા ધારણ કરે છે, અથવા કરીને બતાવ્યું કે જુદા જુદા અવતારો લઈ કે મૂળ સ્વરૂપથી તેમ ધારણ કરે છે. એટલે આપણે અહીંયા જ જોઈએ કે જુદા જય વિજય છે એના માટે ભગવાને પોતે જુદા જુદા અવતારો ધારણ કર્યા છે, કે વરાહ છે, નૃસિંહ છે, રામ છે, કૃષ્ણ છે. આ બધા જુદા જુદા અવતારો પણ એ લે છે ભગવાન, અને મૂળ સ્વરૂપથી તેમ ધારણ કરે છે. એટલે મૂળ સ્વરૂપથી તેમ એના માટે 3 નંબરની ફૂટનોટ છે. તેમ કરે છે એટલે નમન કરી બ્રાહ્મણોના ચરણની રજ ધારણ કરે છે. મૂળ સ્વરૂપથી એટલે પ્રભુ પોતે જ બ્રાહ્મણના ચરણની રજને ધારણ કરે છે. આ પુરુષોત્તમજી કે છે, નાનુભાઈ કે છે કે ચરણની રજ ધારણ કરે છે, નમન કરી કરે છે એવો ભાવ હોવાનું જણાતું નથી. કારણ કે બ્રાહ્મણોનું ટોળું આગળ ચાલતું એમ ધારણ કરવાનો પ્રકાર ઉપર કહેલો છે. નાનુભાઈને થોડું એવું લાગી રહ્યું હશે, કોઈ પ્રતનો પાઠ મળ્યો હશે તો કહે છે કે એ નમન કરીને કરતા નથી, પણ એ આગળ જે ટોળું ચાલી રહ્યું છે એ જે રજ ઉડી રહી છે એને ધારણ કરે છે, એવું એમને લાગે છે. તો હવે આગળ 3 નંબરની ફૂટનોટ પછી વળી અખંડ ઝડપથી કાર્ય કરનારી યોગ માયા છે વિભૂતિ જેમની, તેવા ભગવાન છે. ભગવાન કેવા છે તો એ સમજાવી રહ્યા છે. યેસામ અખંડ વિખુંટ યોગ માયા વિભૂતિ, એવા ભગવાન છે. માયાથી ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે, અને વિભૂતિથી સર્વની સુખ થાય છે. એટલે ભગવાનની જે માયા છે, યોગ માયા છે, સર્વભવન સામર્થ્ય માયા, તે શું કરે છે તો કે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય પણ કરે છે, અને એ જે કરે છે કાર્ય એનાથી સર્વને સુખ થાય છે. આમ હોવાથી ભગવાનને કોઈની પણ જરૂર નથી, અને બધાને તેમની જરૂર હોય છે જ. આ રીતે ભગવાનની આવી શક્તિ હોય તો ભગવાનને બીજાની કોઈની જરૂર હોતી નથી, પણ બીજા બધાને ભગવાનની જરૂર છે જ. વળી ભગવાનની તે 2 સદાની શક્તિઓનો નાશ થવાનું અથવા તેઓ કાર્ય કરવા અશક્ત થવાનું સંભવતું નથી. એટલે આ ઉપર જે બતાવી માયા, યોગ માયા, સર્વભવન સામર્થ્ય માયા જે છે તે શક્તિ કેવી છે તો એ ક્યારેય નાશ નથી થતી, અને કાર્ય કરવા પણ અશક્ત નથી હોતી, હંમેશા કાર્ય કરી શકનારી હોય છે, કારણ કે ભગવાનની શક્તિ છે. જેઓમાં વિશેષણથી એમ જણાવેલું છે કે વિપ્રપણા સિવાય બીજો ગુણ તેઓમાં હોવાની જરૂર નથી. એટલે મૂળ શ્લોકમાં યેસામ જે કીધું છે ને એના માટે જેઓમાં, તો એ જે વિપ્રપણું છે એ કેવું છે તો કે વિપ્રપણા સિવાય અને એમનામાં ઓર કોઈ ગુણ એમનામાં નથી હોતો. કારણ કે વિપ્ર શબ્દની વ્યુત્પત્તિ આપી છે કે વિપ્રો શબ્દથી વ્યુત્પત્તિ પણ સૂચવેલી છે. વિપ્રની વ્યુત્પત્તિ વિશેષેણ એટલે ઘણું, અને પૂર્ણમ એટલે પૂરવું, એ તેઓનો કુદરતી ગુણ છે. જ્ઞાન અને ભક્તિ વિના અનુક્રમે ચિત્ત અને આનંદ પુરાતા પૂર્ણ થતા ન હોવાથી જ્ઞાન અને ભક્તિ વાળાઓ જ વ્યુત્પત્તિ પ્રમાણે વિપ્રો હોવાનું કહેલ છે. એટલે વ્યુત્પત્તિ પ્રમાણે જે કહ્યું છે એ કોણ વિપ્રો? બધા જ વિપ્રો નહીં, બ્રાહ્મણ જન્મ થયો છે એટલે વિપ્ર થઈ ગયા એ રીતે નથી કહેતા. એનું વ્યાવર્તન કરવા માટે કહ્યું છે કે કેવા તો કે જેમનામાં જ્ઞાન છે, જેઓ ભક્તિવાળા છે, એટલે જ્ઞાન માટે ચિત્ત અને ભક્તિવાળા માટે આનંદ. જે આગલા શ્લોકમાં કહ્યું કે મને બધું સમર્પણ કરે છે અને સ્થિતપ્રજ્ઞ જેવા રહે છે, સુખ દુઃખમાં એમને કોઈ અસર નથી થતી, તો એવા લોકોની અહીંયા વિપ્રો તરીકે વાત કરવામાં આવી છે. તો એ કહી રહ્યા છે કે આ બંને હોય ત્યારે બીજા ગુણની જરૂર નથી, એમ કહેલું છે. હવે જ્ઞાન અને ભક્તિ છે તો પછી બીજા ગુણની જરૂર ક્યાં રહી એમ. સંસ્કાર તો ગૌણ છે. સંસ્કાર માટે 4 નંબરની ફૂટનોટ છે કે સંસ્કાર એટલે જનોઈ વગેરે. એટલે જનોઈ વગેરે લીધા છે કે નથી લીધા એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી જેટલું આ જ્ઞાન અને ભક્તિની ઉત્તમતા છે.
આ ઉપકારને લીધે જ ભગવાન તેમ કરે છે. આ માટે 5 નંબરની ફૂટનોટ છે. આ એટલે ચિત્ત આનંદ પૂરવા, પૂર્ણ કરવા રૂપ. એટલે ઉપર જે કીધું કે ચિંત અને આનંદ પુરાતા એટલે જે વિશેષણ ઘણું પૂરણ કરવું તે, ઘણું પૂરવું તે, તો એ ચિત્ત અને આનંદ એના માટે કહ્યું અને એ જ મુખ્ય છે. એના માટે ભગવાન એમના એ ઉપકાર એમના સમજે છે અને એટલે જ ભગવાન ચરણની રજ મુકુટ પર ધારણ કરે છે. તું તો શબ્દથી એટલે મૂળ શ્લોકમાં જે કીધું કે વિપ્રહ તું કોન વિસહેત, તો વિપ્રહ તું શબ્દ જે આવ્યો છે એ માટે કહી રહ્યા છે કે તું તો શબ્દથી વ્યુત્પત્તિના અર્થ સિવાયના બાતલ કરેલા છે. એટલે વ્યુત્પત્તિમાં જે અર્થ કર્યો કે ઘણું પૂરવું એ જ અર્થ લેવાનો છે, એ સિવાયના કોઈ અર્થ લેવાના નથી. આવા બ્રાહ્મણોના ભારને ખાસ કોણ સહન ન કરે? આવા જે બ્રાહ્મણો છે જેઓ અમારા પર આવા ઉપકારો કરે છે એને હું મારા પોતાના અવયવ, સ્ત્રીઅંગનું અવયવ સમજુ છું. તેનો ભાર એટલે અપરાધ કોણ સહન ન કરે? કોણ જે તેઓનો ભાર ન સ્વીકારે? ભાર એટલે અહીંયા દોષના અર્થમાં લેવાનું છે, વજનના અર્થમાં નથી લેવાનું. ભાર તો અપરાધ રૂપ જ હોય છે. તેથી બીજા શબ્દથી તે અર્થ પ્રાપ્ત થતો હોવાથી વિપ્રોના અપરાધને એમ કહેલું નથી. એટલે અહીંયા ભાર શબ્દ અપરાધના રૂપમાં હોવાને કારણે વિપ્રોનો અપરાધ એમ નથી કીધું, પણ ભાર શબ્દ લીધો છે એમ અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે શબ્દથી તે અર્થ પ્રાપ્ત થઈ જાય છે એટલે વિપ્રોનો અપરાધ એમ લીધું નથી. જેઓનો અપરાધ હું સહન કરું છું તે બીજો કેમ સહન ન કરે એવો અર્થ છે. માયા અને વિભૂતિ ભગવાન પાસે હોવા છતાં પવિત્રપણું ન હોવાથી ભગવાન વિપ્રોનો અપરાધ ભલે સહન કરે, બીજાઓએ શા માટે સહન કરવો? હવે એવી શંકા કરાય કે ભગવાનની પાસે તો માયા અને વિભૂતિ બધું છે, બરાબર છે, પણ પવિત્રપણું ક્યાં છે? તો ભગવાન તો ભલે ને સહન કરતા હોય, શા માટે અમે સહન કરીએ? એવી જો શંકા થાય. એટલે શંકામાં જે પવિત્રપણું શબ્દ આપેલો છે ને, એ પવિત્રપણું એ અર્થમાં મને સમજાય છે કે ભગવાન સમગ્ર સૃષ્ટિના નિયંતા છે. એ નિયંતા હોવાને કારણે, નિયમન કરનાર હોવાને કારણે વૈષમ્ય અને નૈર્ગુણતા જેવો દોષ એમને થઈ જતો હોવો જોઈએ. કારણ કે કોઈકને સારું સુખ થતું હોય છે, કોઈકને દુઃખ થતું હોય છે, બધું ભગવાનની લીલાના પ્રકારમાં આ બધું થતું હોય છે. તો ભગવાનને વૈષમ્ય નિર્ગુણતાનો દોષ લાગવો જોઈએ, પણ એ જો દોષ લાગે તો એ પવિત્રપણું એમનામાં નથી. કારણ કે કોઈક જગ્યાએ ભગવાન એકદમ ભક્ત માટે પોતે એના ઉપકારી થઈ જતા હોય, કોઈ જગ્યાએ ક્રૂર બની જતા હોય, તો એવું બધું પવિત્રપણું નથી. તો શા માટે પછી અમે અપરાધ સહન કરીએ? એવી જો શંકા કરવામાં આવી છે તો એ શંકાનું સમાધાન કરે છે કે તેથી જેનું ચરણોદક શંકર સહિત લોકોને તરત જ પવિત્ર કરે છે તેમ કહેલું છે. સત્ય શબ્દ આપ્યો છે ને મૂળ શ્લોકમાં કે સત્ય પુનાતિ સહચંદ્ર લલામ લોકાન, તો શંકર સહિત લોકોને તરત જ પવિત્ર કરે છે તેમ કહેલું છે. યસ્ય જેનું એટલું મારું અર્હણાંભ ચરણોદક ગંગા ચંદ્ર લલામ લોકાન, મહાદેવ સાથે ત્રણેય લોકોને પવિત્ર કરે છે. આનું અનુસંધાન પહેલા સ્કંદના 19મા અધ્યાયના 6 શ્લોકમાં આપ્યું છે કે શ્રી કૃષ્ણના ચરણની રેણુ જેમાં ઘણી વધારે છે તેવા જલને વહેનારી ગંગા ત્રણેય લોકને અંદરથી અને બહારથી એમ બે બાજુથી પવિત્ર મહાદેવજી સાથે પવિત્ર કરે છે. તો એ રીતે એનું અનુસંધાન ત્યાં પણ મળે છે. પછી આગળ કહી રહ્યા છે કે ધર્મ કરેલો હોય તે કરનારને જ અથવા તેના સંબંધવાળાને પવિત્ર કરે છે, પરંતુ લાંબા સમય સુધી પવિત્ર કરતો નથી. એટલે કોઈ સારું કાર્ય કર્યું છે, ધર્મ કર્યો છે, તો એનું ફળ ટૂંક સમય માટે આવે છે. જેમ કે સર્વનિર્ણયમાં મહાપ્રભુજી કહે છે કે જે પુણ્ય કરે છે તે સ્વર્ગલોકમાં જાય છે અને પછી પાછો પુણ્ય ખતમ થતા નીચે આવે છે. તો એ ટૂંકા સમયનું છે, પણ લાંબા સમય સુધી પવિત્ર નથી કરતો. પણ ભગવાનનું ચરણોદક શબ્દથી એમ જણાવ્યું છે, અર્હણાંભ, એનાથી એમ જણાવ્યું છે કે ગંગા જે પરંપરાના સંબંધવાળાને દૂર રહેલાને જુદા જુદા તામસોની સાથે ઘણાને પવિત્ર કરે છે તે ચરણોદકના સંબંધને લીધે જ. એટલે જે આગળ શંકા કરવામાં આવી હતી કે પવિત્રપણું ભગવાનમાં નથી હોતું, તો એ અહીંયા કહી રહ્યા છે કે
એ પ્રભુના ચરણારવિંદની રેણુ જે ગંગાજીએ ધારણ કરી છે એ ગંગાજી કેવા છે? તો તામસોની સાથે. એટલે એવું મારું વાંચવામાં આવ્યું છે, હું અત્યારે બહુ સમય પહેલા વાંચ્યું હતું, પણ મને એવું યાદ છે કે જો કોઈએ બ્રાહ્મ હત્યા કરી હોય ને 1 માઇલ દૂરથી પણ હર હર ગંગે કરીને એની આરાધના કરે, તો એવા તામસોને પણ ગંગા પવિત્ર કરે છે. તો એ પ્રભુના ચરણોદકના સંબંધને લીધે જ કરે છે, એમ અહીંયા મને સમજાય છે. તરત જ સદ્ય શબ્દથી એમ જણાવેલું છે કે ભગવાન કાલને વશ રાખનારા હોવાથી ગંગાનું જલ તરત પવિત્ર કરે છે. એ વાક્ય પ્રમાણે તે ભગવાનના ચરણોદકના સંબંધ વાળાઓને કાલનું પ્રયોજન નથી. પ્રભુ કાલના સ્વામી છે, કાલ તો એમની ચેષ્ટા છે, તો પ્રભુ કાલના નિયામક છે, તો એ કાલને વશ રાખનારા છે. તો ગંગાનું જળ તરત કેમ પવિત્ર કરે છે? તો ચરણોદકના સંબંધ વાળું હોવાને કારણે પવિત્ર કરે છે, અને એને કારણે ત્યાં કાલ પણ કશું કરી શકતો નથી. ચંદ્રલલામ ચંદ્રના ચિહ્નવાળા શંકર શબ્દથી એમ સૂચવેલું છે કે શંકરે સર્વને બાળનારી તામસી શક્તિનો સ્વીકાર કરેલો હોવાથી તેનો તાપ મટી જાય તે માટે અમૃતથી ભરપૂર ચંદ્ર કપાલ ઉપર રાખેલો છે. પરંતુ કર્મથી થયેલો દોષ તેનાથી દૂર થતો ન હોવાથી શિર ઉપર ગંગા રાખેલી છે, કારણ કે તેમ ન કરે તો તેટલો દોષ બીજાથી દૂર ન થાય. એટલે અહીંયા જે તામસી શક્તિનો શંકરે સ્વીકાર કર્યો છે, એમાં એવું લાગે છે કે સમુદ્ર મંથન વખતે ભગવાને જે વિષ ધારણ કર્યું છે તો એ સ્વીકાર્યું છે, એટલે એનો તાપ મટાવવા માટે જે અમૃતથી ભરપૂર ચંદ્ર છે એને પોતે કપાળ પર ધારણ કર્યો છે. પણ કર્મથી થયેલો દોષ એટલે શંકર ભગવાન જ્યારે કોઈ પણ અસુર હોય કે દૈત્ય હોય કે રાક્ષસ હોય, જ્યારે એમની આરાધના કરે ત્યારે એ પોતે એમને વરદાન આપી દે. જેમ કે ભસ્માસુરે આરાધના કરી અને શંકર ભગવાને વરદાન આપ્યું કે જા તું જેના પર હાથ મૂકીશ બળીને ભસ્મ થઈ જશે, અને એ પ્રયોગ પાછો એ ભગવાન પર જ કરવા લાગ્યો. તો એ કર્મથી થયેલા દોષ એવા તો ઘણા બધા ઉદાહરણમાં એવું આવે છે કે વરદાન આપ્યું અને એને કારણે તકલીફ ઊભી થઈ અને બીજાને રંજાડ કર્યો દૈત્ય લોકોએ, અસુરોએ. તો એ જે કર્મ છે એનાથી જે દોષ થયેલો છે એ આ ચંદ્ર કપાલ પર ધારણ કર્યું છે એનાથી દૂર નથી થતું. એટલે શંકરે ગંગા ધારણ કરેલી છે. સહચંદ્ર લલામ લોકાન જે કીધું ને એટલા માટે. એટલે એ એમને ગંગા ધારણ કરેલી છે, અને જો એવી ધારણ ન કરી હોય તો એ કર્મથી થયેલો દોષ બીજાથી દૂર થઈ શકતો નથી. જે આટલું મને આ રીતે સમજાયું છે. કંઈક એવું અયોગ્ય હોય તો સમજાવવા કૃપા કરશો. જે અહીંયા શ્લોક સંપન્ન થાય છે. દંડવત પ્રણામ. હા, અહીંયા જે વચ્ચે 77 પેજ પર આવ્યું ને માયાનો વિષય, 3 લાઈન છે કે માયાથી અખંડ ઝડપથી કાર્ય કરનારી યોગ માયા છે વિભૂતિ જેમની, એવા ભગવાન છે ને માયાથી આ બધું સુખ થાય છે ને બધું. તો પ્રશ્ન એમ છે કે આ માયાનું અહીંયા કહેવાનું જરૂર શું છે? શ્લોકમાં છે એટલે વ્યાખ્યા કરે છે, પણ માયાનું અહીંયા શું આવ્યું પર્પસ આ કહેવાનું? એનો સમજ પડી. ભગવાન તો ઓબ્વિયસલી છે જ બધાના, એટલે કોઈની જરૂર નથી. તો આ બધું કહેવાનું તાત્પર્ય શું છે? મુખ્ય આપણે 11મા સ્કંદના 3જા અધ્યાયમાં માયા વિશે આપણે આવી ગયું છે. એમાં એવું બતાવેલું છે કે માયા એ ભગવાનની શક્તિ છે, મુખ્યતયા વ્યામોહિકા માયા અને જગત રચનારી માયા. તો અહીંયા આગળ જે બતાવ્યું છે ભગવાનની માયા એ આખા જગતને જ્યારે પ્રભુની આજ્ઞાથી રચના કરી શકતી હોય, પછી વિભૂતિથી સર્વને સુખ થતું હોય, તો એવી જે માયા છે એના પોતે સ્વામી છે, અને એવા સ્વામી છે એ બ્રાહ્મણને અધીન છે. એ બતાવવા માટે પ્રભુની ઉત્તમતા પહેલા બતાવી અને પછી બ્રાહ્મણોની પોતાના કરતા કઈ રીતે ઉત્તમતા છે વિપ્રપણું બતાવવા માટેનું જે બતાવ્યું, એ બંનેની કમ્પેરિઝન કરવા માટે કે હું આવો છું, એ મારી વિભૂતિ છે અને મને કોઈની જરૂર નથી, છતાં પણ બ્રાહ્મણો મારા માટે ઉત્તમ છે. એ હતું. તો બરાબર છે.
અને પછીની લાઈનમાં લખ્યું છે વળી ભગવાનની તે બે સદાની શક્તિઓનો નાશનો. તો બે થી શું લેવાનું? કઈ બે સદાની શક્તિઓ? આમ તો મેં કહ્યું ને, આપણે 11મા સ્કંદમાં માયાનું પરિશિષ્ટ જે આપ્યું છે ને, એમાં આપ્યું છે કે બે પ્રકારની છે માયા. એમાં અહીંયા તો એ વાત નથી આવી ને, એટલે અચાનક આ બે લખ્યું જ ને, એટલે પૂછું છું. હા, એટલે બે અહીંયા ઉપર જે બતાવ્યું બે જ થઈ ને. યોગ માયા છે, એક તો ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે, અને વિભૂતિથી સર્વને સુખ થાય છે. એ બે પ્રકાર થાય ને, એ અર્થમાં. ઓકે, હા. અને જ્યાં સ્ટાર્ટિંગમાં કહ્યું ને કે ઉત્તમપણું બે પ્રકારનું છે, લૌકિક અલૌકિક. તો 1 નંબર આપ્યો લૌકિક, પછી 2 નંબર આવ્યો નથી, તો ક્યાંથી? એ 2 નંબર આર્યો પેજ નંબર 77 છે ને, એમાં જેમ તેવો અલૌકિક પ્રકારથી ભગવાનનું ઉત્તમપણું. હા, એ. ઓકે. એટલે જે આપણે એક સેન્ટેન્સમાં સમજવું હોય કે લૌકિક અને અલૌકિક ઉત્તમપણું બે પ્રકારનું, તો લૌકિક થી એવું સામાન્ય આપણા જે બધા વ્યક્તિઓનું, આપણે તમે જે મહાત્મા કીધું, લીડર કે પ્રાઇમ મિનિસ્ટર ને એનું, તો એનું ઉત્તમપણું ભગવાન સુધી અટકી જાય છે અને ભગવાન એનાથી વધારે છે. એ તમે લૌકિકમાં કીધું. પછી અલૌકિકનું જરાક એવી રીતે શોર્ટમાં કહો ને, કેટલું જ કે ભગવાન એનું બ્રાહ્મણોની રજ મુકુટ પર ધારણ કરે છે, એવી રીતે જ હતું કે કઈ હજી વિશેષ હતું? કારણ કે ભોગની વાત આવી ને આગળ, હવે એમના સ્વરૂપની વાત આવે છે. તો એમનું સ્વરૂપ કેવું છે? તો એટલા બધા પવિત્ર છે. વિપ્રની વ્યુત્પત્તિમાં બતાવી દીધું કે એ જયારે ચાલે છે ત્યારે એમની જે ચરણમાંથી જે રજ ઉડે છે એને હું મારા મુકુટ ઉપર ધારણ કરું છું. એટલા બધા પવિત્ર છે એમ. એટલે શું કહેવાય, ટ્રાન્સપરન્સી છે એમનામાં. એમ જેમ કહેવાય ને કે જે કેટલા બધા શાસ્ત્રમાં ઉદાહરણ આપેલા છે કે વામદેવ એવું કહેતા હતા કે હું જ વાયુ છું, હું જ આકાશ છું. તો એ જે છે એ પ્રકારની બ્રાહ્મણોની ટ્રાન્સપરન્સી બતાવે છે કે એટલા બધા પવિત્ર છે કે એમના ચરણની રજ હું મુકુટ પર ધારણ કરું છું. એ અલૌકિક પ્રકારથી ઉત્તમપણું બતાવ્યું. ભગવાને બ્રાહ્મણો માટેનું ઉત્તમપણું બતાવ્યું એ રીતે. હા, થઈ ગયું મારું સમાધાન. પ્રણામ જે છે. હા જી, દંડવત પ્રણામ. વર્ષાબેન, આ છે 78 પેજ ઉપરથી ચોથી લાઈનમાં છેલ્લે કે ચરણોદક શબ્દથી એમ જણાવેલું છે કે ગંગા જે પરંપરાના સંબંધ વાળાને. તો આ પરંપરાના સંબંધ વાળાથી શું સમજવાનું? એ જરા સ્પષ્ટ નથી થયું મને. હા, એટલે જે ગંગા, હા, જે ગંગાજી છે એ પરંપરાના સંબંધ વાળા, એટલે જે હર હંમેશ ગંગાજીને પોતાને પવિત્ર એટલે દેવી તરીકે જે એનું પૂજન કરે છે, આરાધન કરે છે, એ પરંપરાના સંબંધ વાળાને. દૂર રહેલાને, હમણાં મેં કહ્યું ને કે એક, હા, એક ખોટું હોય તો જે આપ પરંપરાના સંબંધ વાળાને એનો જ અર્થ કરેલો છે, દૂર રહેલા. અચ્છા, ઓકે, સારું, જી સમજાયું. જી, હા, બરાબર. દૂર રહેલા ને એટલે પરંપરાના સંબંધ વાળા ને, એમ ને? જે અલ્પવિરામ આપ્યું છે ને અહીંયા, એટલે મને થોડું અલગ લાગ્યું, એટલે પોઈન્ટ, એટલે મેં એવું વિચાર્યું. હા, જી, પ્રણામ. જે મને આમાં એક વસ્તુ એવી છે કે અહીંયા જે બ્રાહ્મણોનું ઉત્તમપણું આવી રહ્યો છે, તો કાલે હું 14મો અધ્યાય જોતી હતી તો ત્યાં એવી કારિકા હતી કે આ 6 અધ્યાય મતાંતરના છે. તો એક છે શિવનું ઉત્તમપણું, અને આ સેકન્ડ પોઈન્ટ એમાં હતું બ્રાહ્મણોનું પણ ઉત્તમપણું કહ્યું છે. એટલે એના કારણે આ 6 અધ્યાય મતાંતર ભાષાથી થયા. એટલે 14મા અધ્યાયમાં શંકરની બધી વાત આવી હતી કે જયારે આ કશ્યપ દીતિની પ્રસંગ થયો હતો અને શંકરના ગુણગાન આવ્યા હતા, અને અહીંયા બ્રાહ્મણોના ઉત્તમપણું બતાવી રહ્યા છે. તો એનાથી જસ્ટિફાય થાય છે કે આ 6 અધ્યાય મતાંતર ભાષાના છે. એ અનુસંધાન માટે કીધું. અને કાલે જે 4થો 5મો શ્લોક આવ્યો પેજ 71-72 પર કે ભગવાન એમના જય વિજયના સેવકોનો અપરાધ પોતે જ કર્યો એવા હોવાનું માને છે અને એમની કીર્તિનો નાશ કરે છે. તો
એના રેફરન્સમાં અમને રાજા એકવાર શિબિરમાં એવું કહ્યું હતું કે આપણે મહાપ્રભુજીના માર્ગની કંઠી પહેરી છે અને કંઠી પહેરીને જો આપણે કોઈ સિદ્ધાંત વિપરીત કાર્ય કરીએ તો એમાં મહાપ્રભુજીની જ કીર્તિનો નાશ થાય છે. તો એવું અહીંયા સમજી શકાય ને, એ વાત પૂછવી હતી. કરી જુઓ વિચાર. કોઈને કહેવું હોય. પરંપરાથી વિચારીએ તો બરોબર છે પારુલનું, એવું લાગે છે. પ્રણામ. ચલો. પરંપરા આમાં ક્યાંથી આવી? શું સમજાયું? એટલે આ કે છે ને મહાપ્રભુજી સુધી આ વાત કરીએ કે મહાપ્રભુજીના સંબંધથી જો આવું કરીએ તો મહાપ્રભુજીની કીર્તિ થાય એમ, એ જે કહ્યું ને પારુલે, એમાં કઉ છું કે થાય આપ કીર્તિ જો આપણે અનુચિત રહીએ તો. પ્રણામ જે મને એવું લાગે છે કે સ્વામી સેવકના ભાવથી જો મહાપ્રભુજીને આપણે એ રીતે ગુરુ તરીકે જોતા હોઈએ અને પ્રભુને સ્વામી સેવકના ભાવથી આપણે ભજતા હોઈએ તો આપણે એ રીતે વિચારવું જ જોઈએ કે આપણાથી કોઈ અનધિકાર ચેષ્ટા ન થવી જોઈએ માર્ગમાં રહીને, તો મહાપ્રભુજીને જ છાંટા ઉડશે. સાચી વાત છે. એને લગતું કરો ભલે. દંડવત પ્રણામજી. દંડવત પ્રણામ છે. આ 78 પેજ ઉપર છે ને કે ચંદ્ર લલામ, ચંદ્રના ચિહ્નવાળા શંકર શબ્દથી એમ સૂચ્યું છે કે શંકરે સર્વને બાળનારી તામસી શક્તિને સ્વીકાર કરેલો છે. અને આગળ છે કે તાપ મટી જાય છે તે અમૃતથી ભરપૂર ચંદ્ર. તો એક આ આખું સેન્ટેન્સ અને તરત જ નીચે આવે છે કે દોષ તેનાથી દૂર થતો ન હોવાથી. તો આ સમજવું હતું છે. દંડવત પ્રણામ કે અહીંયા શંકરને કેમ અને ગંગાજીને કેમ લીધા? બ્રાહ્મણ અને પ્રભુની વાત છે ને કે ઉત્તમ બ્રાહ્મણ છે, તો આ સેન્ટેન્સ. દંડવત પ્રણામ. કરો તમે. હા જી. આગળ પેલી શંકા આવી ને કે માયાની વિભૂતિ છે ભગવાન પાસે તો પવિત્રપણું તો છે નહીં, તો પવિત્રપણાના પોઈન્ટથી આ લેવામાં આવ્યું છે કે શંકર સહિત તરત જ બધાને પવિત્ર કરે છે. કોણ? તો ચરણોદક ભગવાનનું જે ગંગા નદી છે તે. એટલા માટે તો શંકર ભગવાને ચંદ્ર ધારણ કરેલો છે અને તામસી શક્તિનો સ્વીકાર કરેલો છે, એના માટે એમને ચંદ્ર ધારણ કર્યો. હવે ચંદ્ર ધારણ કર્યો હોવા છતાં પણ કર્મથી તો દોષ થઈ ગયા. વરદાન આપ્યા, અમુક અસુરો દૈત્યોએ ખોટા કાર્ય કર્યા, તો એ બધા દોષ એમને લાગે કારણ કે એમને વરદાન આપ્યું છે. તો એના માટે જે દોષ દૂર થાય એના માટે એમને ગંગા નદીને ધારણ કરેલી છે. એટલે આ પવિત્રપણાની જે શંકા છે ને એ શંકાના સમાધાનમાં આખો ટોપિક આવી રહ્યો છે. જે એવી રીતે લેવાનું કારણ કે ગંગાજીનું બરાબર સમજાય છે પણ આ ચંદ્રનું જરા નથી સમજાતું મને. દંડવત પ્રણામ. કારણ કે તામસી શક્તિ જ્યારે સ્વીકારી છે એટલે ઝેર પોતે ગ્રહણ કર્યું છે, બરાબર, તો એનું જે તાપ છે એને મટાડવા, કારણ કે ચંદ્ર તો અમૃતથી ભરપૂર હોય છે એટલે ચંદ્રને લીધે જ આપણે ઘણી જગ્યાએ જોતા અમૃત એમાંથી વરસતું હોય છે, એવું ઘણી જગ્યાએ ઉલ્લેખ ભાગવતજીમાં પણ આવે છે. અને શરદ પૂનમની વાતમાં પણ જે રાસલીલાનો પ્રસંગ છે એ બધામાં પણ આપણે જોઈ ગયા ભાગવતજીમાં. તો એ અમૃતથી ભરપૂર કહેવાય છે કારણ કે એનાથી બધું સંચાલન સૃષ્ટિનું સુચારું ચાલે છે, વનસ્પતિને સારું પોષણ મળે છે વગેરે વગેરે. તો એ આ તાપ મટાવવા માટે એમને જે તામસી શક્તિના સ્વીકારથી જે તાપ થયો છે એ તાપ મટી જાય એના માટે એમને ચંદ્રને કપાળ પર ધારણ કરેલો છે. હા, દંડવત પ્રણામ. જે મારું નિરૂપણ પૂરું થયું છે. દંડવત પ્રણામ.
આગળ કોનો છે ક્રમ? પ્રણામ જે આગળ મારો ક્રમ છે. 2 શ્લોક છે, 10 અને 11. દંડવત પ્રણામ જે જી. પહેલા શ્લોકના 2 શ્લોકના પારાયણ કરી લઉં છું. જે શ્લોક 10. જે સર્પ જેવા ક્રોધીઓ, મારા દેહરૂપ ઉત્તમ દ્વિજો, મારી દૂધણી ગાયો અને શરણ વિનાના પ્રાણીઓને મારાથી જુદા જુએ છે, તે પાપથી નાશ પામેલી દ્રષ્ટિવાળાઓને ક્રોધથી અધિક દંડ કરનારના ગીધો કોચી ખાય છે. શ્લોક 11. જેઓ હું છું એવી બુદ્ધિથી તિરસ્કાર કરતા બ્રાહ્મણોની પણ પ્રસન્ન હૃદયવાળા રહી પૂજા કરે છે, મંદ હાસ્યરૂપ અમૃતથી સિંચાયેલા કમલ જેવા મુખથી, સ્નેહની કલાઓવાળી વાણીથી પુત્રની પેઠે તેઓની પ્રશંસા કરતા મારી પેઠે તેમનું સંબોધન કરે છે, તેઓએ મને પ્રાપ્ત કરેલો છે. આમ ભગવાન આ રીતે કહે છે. હવે આ શ્લોક 10 ની ઉત્થાનિકા. એ પ્રમાણે બ્રાહ્મણનો અપરાધ સહન કરવો જોઈએ એમ કહીને જેઓ તે સહન કરતા નથી, તેઓ જો બ્રાહ્મણોના શત્રુ થાય તો તેમને થતું દુઃખ નીચેના શ્લોકમાં કહે છે. એટલે આપણે ઉપરના શ્લોકમાં જે બ્રાહ્મણોનું ઉત્તમ સ્વરૂપ જોયું, તો એવા બ્રાહ્મણોનો અપરાધ ભગવાન કહે છે કે સહન કરવો જોઈએ. અને હવે આ શ્લોકમાં એમ કહી રહ્યા છે કે જેઓ તે સહન કરતા નથી, બ્રાહ્મણોનો અપરાધ જેઓ સહન કરતા નથી, તેઓ જો બ્રાહ્મણોના શત્રુ થાય તો તેમને થતું દુઃખ, એટલે તેમને જે બ્રાહ્મણોનો અનાદર કરે છે તો એમને જે દુઃખ થાય છે તે હવે આ નીચેના શ્લોકમાં નિરૂપણ આવી રહ્યું છે તેનું. શ્લોક. યે મે તનુર દ્વિજ વરાન દુહતીર મદિયા ભૂતાન્ય લબ્ધ શરણાની ચ ભેદ બુદ્ધયા દ્રક્ષ્યંત્ય ગક્ષત દશો યહિમ અન્ય વસ્તાન ગૃદ્રા ઋષા મમ કૃષંત્વ ધિ દંડ નેતુ. શ્લોકાર્થ. જે સર્પ જેવા ક્રોધીઓ, મારા દેહરૂપ ઉત્તમ દ્વિજો, મારી દૂધણી ગાયો અને શરણ વિનાના પ્રાણીઓને મારાથી જુદા જુએ છે, તે પાપથી નાશ પામેલી દ્રષ્ટિવાળાઓને ક્રોધથી અધિક દંડ કરનારના ગીધો કોચી ખાય છે. એટલે અહીં ભગવાન એમ આપણે સાર જોઈ લઈએ તો કે છે કે ઉત્તમ દ્વિજો, દૂધણી ગાયો અને શરણ વિનાના પ્રાણીઓને જે મારાથી જુદા જુએ છે તેને પાપથી નાશ પામેલી દ્રષ્ટિવાળાઓને ક્રોધથી અધિક દંડ કરનારના ગીધો કોચી ખાય છે. સુબોધિનીજી. જેઓ ઉત્તમ દ્વિજો વગેરેને મારાથી જુદા જુએ છે, તેઓને યમલોકમાં ગીધો કોચી ખાય છે, એવો વાક્યનો સંબંધ છે. તે મૃત્યુને પામે છે. એ શ્રુતિ પ્રમાણે કોઈ પણ સમયે ભેદ જોવાથી સંસાર પ્રાપ્ત થાય છે એમ કહેલું છે. એટલે આ શ્રુતિ વચન છે કે મૃત્યુને પામે છે, એટલે સંસાર જન્મ અને મરણના ચક્કરમાં જે રહ્યા કરે છે, એટલે એને સંસાર જ પ્રાપ્ત થાય છે. જો એ કોઈ પણ આવો ભેદ જોશે ઉત્તમ દ્વિજો અને ભગવાનમાં, તો કે છે તેને સંસાર જ પ્રાપ્ત થશે. ઉત્તમ દ્વિજો, દૂધણી ગાય અને શરણ વિનાના પ્રાણીઓ ત્રણેયની વાત થઈ રહી છે. તો એમનો ભેદ જોશે તો તેને સંસાર જ પ્રાપ્ત થશે. આગળ કે છે પોતાનો ભેદ પહેલા પ્રાપ્ત થયેલો હોવાથી અહીં ભેદ શબ્દથી ભગવાનથી ભેદ કહેલો છે. એમાં ફૂટનોટ જોઈ લઈએ. પોતાનો એટલે જીવનો ભેદ, કારણ કે જેમ અગ્નિમાંથી તણખા નીકળે એવી ઈચ્છાથી ભગવાનથી છૂટા પડવાનું જીવને પહેલા જ પ્રાપ્ત થયેલું છે. એટલે જીવ તો પહેલેથી ભગવાનથી છૂટો પડેલો જ છે. એટલે અહીં એની વાત નથી, અહીં ભેદ શબ્દ ભગવાનથી ભેદ કહેલો છે. એટલે જે અહીંયા આ જે દ્વિજોને, ગાયોને અને શરણ વિનાના પ્રાણીઓમાં જે ભેદ જુએ છે એ ભેદની અહીંયા વાત છે. આગળ. ભેદ છે અને લોકમાં પ્રસિદ્ધ છે ત્યારે તે જોનારાઓનો શું દોષ એવી શંકા થાય, તેથી મારા દેહરૂપ શબ્દ કહેલા છે. એટલે ભેદ છે જ એમ કે આ રીતે દ્વિજ છે
અને ગાય છે શરણ વિનાના છે, એટલે કે બીજા માર્ગના છે, એમ ભક્તિ માર્ગ સિવાયના બીજા માર્ગમાં છે. તો ભેદ તો છે જ, અને આ લોકમાં પણ પ્રસિદ્ધ છે. તો ત્યારે તે જોનારાઓનો શું દોષ? જો એવી કોઈને શંકા થાય તો અહીંયા કહ્યું છે કે મારા દેહરૂપ, ભગવાને જ કહ્યું કે મારા આ ઉત્તમ દ્વિજો, દૂધણી ગાયો અને આ શરણ વિનાના પ્રાણીઓ મારા દેહરૂપ જ છે, એમ અહીંયા કહેલું છે. આગળ, જેમ યોગી 1000 દેહો ધારણ કરે છતાં પણ જીવ એક હોવાથી તે એક જ છે, તેમ ભગવાન અનંત દેહો વાળા છે. તેમાં પણ યજ્ઞ સ્વરૂપ આધિભૌતિક 2 શરીરો ધારણ કરે છે. એટલે ભગવાન અનંત દેહ વાળા છે, અને એમાં પણ યજ્ઞ સ્વરૂપ જે ભગવાન છે એ આધિભૌતિક 2 શરીરો ધારણ કરે છે, કારણ કે યજ્ઞ હવિ અને મંત્ર રૂપ છે. તે પૈકી મંત્ર, હવે આખું સમજાવી રહ્યા છે મહાપ્રભુજી, કે તે પૈકી મંત્રો બ્રાહ્મણોમાં રહેલા છે અને હવિ ગાયોમાં રહેલું છે. જો તે બ્રાહ્મણો અને ગાયો ભગવાનથી જુદા હોય તો તેમનામાંથી ઉત્પન્ન થયેલમાં મંત્રપણું અને હવિપણું ન હોય. જુદા હોય તો પછી મંત્રપણું ને આ હવિપણું એ ન હોય એમ, કારણ કે ભગવાનથી જુદા જે હોય તે તો લૌકિક જ હોય એમ કહી રહ્યા છે. તેથી જ બીજાઓએ ઉચ્ચારેલા મંત્રો લૌકિક વાણીથી ઉચ્ચારેલા હોવાથી મંત્રો જ નથી. બીજાઓએ એટલે બ્રાહ્મણ સિવાયના જે બીજા છે તેમણે જે ઉચ્ચારેલા મંત્રો છે તે લૌકિક વાણીથી ઉચ્ચારેલા હોવાથી મંત્રો જ નથી. તેથી તે બ્રાહ્મણો મારા જ દેહો છે. એટલે બ્રાહ્મણો મારા જ દેહો છે, અહીંયા કન્ક્લુઝન કર્યું. પછી આગળ કે છે ઉત્તમ દ્વિજો દૂધણી ગાયો શબ્દોથી તે દેહોને દર્શાવે છે. જે 2 દેહો કયા એ ઉત્તમ દ્વિજો અને ગાયોથી દેહોને દર્શાવે છે. યજ્ઞમાં ઉપયોગી તરીકે કહેવાના હોવાથી અહીં વિપ્ર શબ્દ યોજેલ નથી, કારણ કે અહીં દ્વિજપણું જ ઉપયોગી છે. ઉત્તમ જન્મ દર્શાવવા દ્વિજ શબ્દ અને ઉત્તમ કર્મ દર્શાવવા વર એટલે કે ઉત્તમ શબ્દ યોજેલ છે. એટલે અહીં વિપ્ર શબ્દ કેમ નથી પ્રયોજ્યો એનું કારણ કહ્યું છે કે યજ્ઞમાં અહીંયા ઉપયોગી હોવાને લીધે અહીંયા દ્વિજપણું જ ઉપયોગી છે, અને જન્મ ઉત્તમ દર્શાવવા માટે દ્વિજ અને કર્મ દર્શાવવા માટે ઉત્તમ કર્મ દર્શાવવા માટે વર એટલે કે ઉત્તમ એમ શબ્દ યોજેલ છે. આ એનું કારણ આપ્યું, વિપ્ર શબ્દ નથી પ્રયોજ્યો એનું. પછી આગળ દુહ, જે દુહતીર મદિયા, એમાં દુહ છે એ ધાતુનો કુદરતી દૂધ આપવાનો અર્થ જણાવવા કર્તરી પ્રયોગમાં અત પ્રત્યય લગાડી દુહતી શબ્દ કરેલો છે. એટલે કર્તરી પ્રયોગ કરીને આ દુહતી એ શબ્દ કરેલો છે, કારણ કે તેવી ગાયોમાં જ હવિ ઉત્પન્ન થાય છે. આ દૂધણી ગાયોમાં જ હવિ, આ જે યજ્ઞમાં વપરાય તે હવિ ઉત્પન્ન થાય છે. અને અગ્નિહોત્ર થઈ શકે તે માટે જ વાછડા ઉત્પન્ન થાય છે. એટલે જે આ મને આ કેમનું જોડ્યું છે, આમ યજ્ઞની ના ઇમ્પોર્ટન્સ માટે જ છે આ હવિનું, પણ એ અહીંયા અગ્નિહોત્ર થઈ શકે તે માટે જ આ લાઈન મને કેમની, એનું તાત્પર્ય શું છે ને જે એ નથી સમજાઈ રહ્યું. અગ્નિહોત્ર થઈ શકે તે માટે જ વાછડા ઉત્પન્ન થાય છે એટલું ખબર પડે છે કે આ જે હવિ ઉત્પન્ન થાય છે તે તેના યજ્ઞ માટે જ થાય છે, પણ આ કેમનું જોડાય છે એ નથી ખ્યાલ આવતો. જે આપ પછી કરાવજો. ગાયો ભગવાન, હવે ગાયોનું કહી રહ્યા છે કે ગાયો ભગવાનની મિત્ર હોવાથી મારી શબ્દથી ગાયોનો અધિક ગુણ કહેલો છે. ભગવાન પણ સર્વના મિત્ર હોવાથી તેમનો મિત્ર હોવા રૂપ ગુણ ગાયોમાં રહેલો હોવાથી તેઓ તેમની છે, અથવા મારી ગાયો એમ જુદી જ ગાયો દર્શાવેલી છે. અહીં કહ્યું ને કે મારી દૂધણી ગાયો, તો એને સમજાવી રહ્યા છે કે ભગવાન ગાયો ભગવાનની મિત્ર હોવાથી મારી શબ્દથી ગાયોનો અધિક ગુણ કહેલો છે. એટલે કે ભગવાન કહી રહ્યા છે કે ભગવાન પણ સર્વના મિત્ર હોવાથી તેમનો મિત્ર હોવા રૂપ ગુણ ગાયોમાં રહેલો હોવાથી તેઓ તેમની છે, ગાયો તેમની છે એમ કહી રહ્યા છે, અથવા મારી ગાયો જ એમ અહીંયા નિરૂપણ થયું છે. હવે આગળ, કારણ કે તેઓ ભક્તિ માર્ગ પ્રમાણે, તેઓ એટલે ગાયો ભક્તિ માર્ગ પ્રમાણે ભગવાનના ભોગમાં ઉપયોગી
હવીરૂપ દૂધ આપનારી છે. આ ગાયો છે એ ભગવાનના ભોગમાં ઉપયોગી છે. શરણ વિના, હવે ત્રીજું સમજાવે છે, શરણ વિનાના પ્રાણીઓ શબ્દોથી જ્ઞાન માર્ગ પ્રમાણે રક્ષણ કરનાર તરીકેનો ગુણ દર્શાવેલો છે. એમાં પહેલા ફૂટનોટ લઈ લો. ગુણ એટલે હંસ હોવાનો અથવા પરમહંસ હોવાનો ગુણ. એટલે અહીં શરણ માર્ગ પ્રમાણે શરણ વિનાના પ્રાણીઓ એટલે જે ભક્તિ માર્ગ સિવાયના બીજા માર્ગમાં એટલે જ્ઞાન માર્ગના જે જીવો છે તે જ્ઞાન માર્ગ પ્રમાણે ચાલતા હોય છે, એટલે જ્ઞાન માર્ગનું રક્ષણ કરનારા હોય છે. એટલે એ પણ એમ કે એમનો અપરાધ પણ ભગવાનને એમનો ભેદ એમનાથી પણ ભગવાન જુદા નથી એમ કહી રહ્યા છે. એટલે કે તેઓ પણ જ્ઞાન માર્ગનું રક્ષણ કરનારા છે. તે માર્ગ પ્રમાણે પણ રક્ષણ કરનાર હોવાપણું ભગવાનમાં રહેલું હોવાથી ભગવાનથી ભેદ ન હોય તે યોગ્ય જ છે. એમાં 3 નંબરની ફૂટનોટ. રક્ષણ કરનાર હોવાપણું એટલે જ્ઞાન માર્ગનું રક્ષણ કરનાર હોવાપણું. એટલે જ્ઞાન માર્ગ પ્રમાણે પણ રક્ષણ કરનાર હોવાપણું ભગવાનમાં પણ રહેલું છે, એટલે એ ભગવાનથી ભેદ ન હોય તે યોગ્ય જ છે. એમ ત્રણેય માર્ગમાં ઉપયોગી પદાર્થો જેઓ મારાથી જુદા હોવાનું જાણે છે તેઓને અધિક ભય થાય છે. એટલે બ્રાહ્મણો, ઉત્તમ દ્વિજો એ કર્મ માર્ગ પ્રમાણે કહ્યું, ગાયો છે એ ભક્તિ માર્ગ પ્રમાણે કહ્યું, અને શરણ વિનાના પ્રાણીઓ એ જ્ઞાન માર્ગ પ્રમાણે કહ્યું. એટલે અહીં ત્રણેય માર્ગમાં ઉપયોગી પદાર્થો જે એમાં બ્રાહ્મણોમાં હવી અને મંત્ર એ બતાવ્યું, પછી દૂધણી ગાય બ્રાહ્મણોમાં મંત્ર બતાવ્યું, ગાયોમાં હવી બતાવ્યું, અને શરણ વિનાના પ્રાણીઓ એ રક્ષણ કરનાર છે. એટલે એ રીતે ત્રણેય માર્ગમાં ઉપયોગી પદાર્થો જેઓ મારાથી જુદા હોવાનું જાણે છે તેઓને અધિક ભય થાય છે એમ કહી રહ્યા છે. એટલે તેઓ મારાથી જુદા નથી. આગળ કે છે, ભગવાન તરીકે તે પદાર્થોને જાણતા ન હોઈએ તો પણ વાસ્તવિક રીતે તે ભગવાનના સ્વરૂપો હોવાથી તેમને જોવાથી નરકમાં કેમ પડાય એવી શંકા થાય. તેથી પાપથી નાશ પામેલી દ્રષ્ટિવાળાઓ શબ્દ યોજેલ છે. એટલે બધું જ ભગવાન બન્યા છે, વસ્તુતઃ બધું જ ભગવાન છે. તો પછી એમ કે ભગવાન તરીકે આપણે બધા પદાર્થોને વાસ્તવિક રીતે તો બધા સ્વરૂપ ભગવાનના જ સ્વરૂપો છે, તો પછી એમ કે તેમને જોવાથી નરકમાં કેમ પડાય એમ. ભગવાન તરીકે તે પદાર્થોને જાણતા ન હોઈએ તો પણ વાસ્તવિક રીતે તો બધા જ સ્વરૂપો એમ કે આમ જોવા જઈએ તો બધું ભગવાન જ છે એમ. તો પછી એવો ભેદ જોઈએ તો નરકમાં કેમ પડાય? તો કે છે કે તેથી પાપથી નાશ પામેલી દ્રષ્ટિવાળાઓ શબ્દ યોજેલ છે. ભેદથી ઉત્પન્ન થયેલા પાપથી નાશ પામેલી છે દ્રષ્ટિ જેઓની તેવા તેઓ છે. એટલે આ જે ભેદ જુએ છે તો ભેદથી ઉત્પન્ન એમની દ્રષ્ટિ કેવી છે? તો કે છે કે પાપથી નાશ પામેલી એવી તેમની દ્રષ્ટિ છે. આગળ કે છે, બ્રાહ્મણના વધની પેઠે ભેદ પણ અધર્મ ઉત્પન્ન કરનારો છે, અને આ વધ જ્ઞાનમય છે છતાં પણ મૂળ ભગવાનના સંબંધી હોવાથી ક્રિયામય વધથી પણ અધિક છે. એટલે કહી રહ્યા છે કે બ્રાહ્મણના વધની પેઠે ભેદ પણ અધર્મ ઉત્પન્ન કરનારો છે. એટલે જેમ બ્રાહ્મણનો વધ કરીએ ને એવો એની જેમ અહીં જે આ ભેદ જોશે ભગવાનમાં અને આ ઉત્તમ દ્વિજોમાં, ગાયોમાં ને એમાં, તો કે છે એ ભેદ કેવો છે? તો અધર્મ ઉત્પન્ન કરનારો છે. એમ કે તત્વતઃ તો બધું જ ભગવાન જ બનેલા છે. એટલે તત્વતઃ ની દ્રષ્ટિથી વિચારીએ તો આ વધ કેવો છે? તો જ્ઞાનમય છે, છતાં પણ મૂળ ભગવાનના સંબંધી હોવાથી ક્રિયામય વધથી પણ તે અધિક છે. એટલે આ ભગવાનના સંબંધી હોવાથી ક્રિયામય જે વધ કરીએ ને એના ક્રિયાથી વધ કરીએ એના કરતા પણ આ તત્વતઃ માનસિક રીતે જે એ સમજીએ આવો ભેદ તો એ વધુ અધર્મ ઉત્પન્ન કરનારો છે. એ અધિક વધારે અધર્મ ઉત્પન્ન કરનારો છે.
પછી કે છે શિક્ષા પણ ચક્ષુને જ થાય છે. શિક્ષા એમાં 4 નંબરની ફૂટનોટ, ગીધો કોચી ખાય તે શિક્ષા, એટલે આ શિક્ષા પણ ચક્ષુને જ થાય છે. એટલે નયનથી જ આ બધો ભેદ થાય છે. એટલે કહી રહ્યા છે કે શિક્ષા પણ ચક્ષુને જ થાય છે. પછી આગળ, વ્યવહારમાં ભેદની જરૂર હોવાથી તે ભેદથી દોષ કેમ થાય એવી શંકા થાય, તેથી સર્પ જેવા ક્રોધીઓ એમ કહેલું છે. એટલે આમ ખરેખર જોઈએ તો વ્યવહારમાં તો ભેદની જરૂર છે, તો પછી આમાં ભેદ જોઈએ તો દોષ કેમ થાય, તો એવી જો કોઈને શંકા થાય તો અહીં કહી રહ્યા છે કે સર્પ જેવા ક્રોધીઓ એમ કહેલું છે. એટલે આગળ સમજાવે છે કે બધા વ્યવહારની મના કરવામાં આવતી નથી, પરંતુ અંતઃકરણમાં મૂળ ઘાલેલ દોષ તરીકેના વ્યવહારની જ મના કરેલી છે. એટલે બધા જ વ્યવહારની મના કરવામાં આવતી નથી. એટલે આમ કાપટ્ય રીતે બધો વ્યવહાર નિભાવવા માટે વ્યવહાર કરવાનો છે, પણ હૃદય સુધી, અંતઃકરણ સુધી છે કે એવી રીતે હૃદયથી એને સ્વીકારી નથી લેવાનો, એમ કહી રહ્યા છે કે એવી રીતે સ્વીકારીને એમ કે વાસ્તવિક રીતે એને એ વ્યવહાર કરવાની જરૂર નથી, એની અહીં મના કરેલી છે. તો એ હવે કે છે કારણ કે સર્પો જરાય અપરાધ ભૂલતા નથી અને વધ સુધી પ્રયત્નો કરે છે. સર્પ એવા છે કે એ એવા ક્રોધી હોય છે કે જરાય કોઈનો અપરાધ છે એ ભૂલતા નથી અને અંતે એ વધ સુધી એ પ્રયત્ન કરે છે. તે પ્રમાણે જો હૃદયથી ભગવાનથી જુદા જુએ તો શિક્ષા થાય છે. જેમ સર્પ અપરાધ ભૂલતા નથી, તેવી રીતે જો આપણે હૃદયથી જ આ દ્વિજોને ને ગાયને ને આ શરણ વિનાના પ્રાણીઓને જો આપણે ભગવાનથી જુદા સમજીશું તો એ જરૂરથી જ શિક્ષા થાય છે, એવો અર્થ છે. પછી કે છે ગીધના મુખમાં ગયેલું નયન કોઈ પણ સમયે પાછું આવતું નથી એમ છૂટાતું ન હોવાનું સૂચવેલું છે. ક્રોધથી શબ્દથી એમ કહેલું છે કે નયન એટલે દ્રષ્ટિ હોવાથી જ આમણે ભગવાનનો અપરાધ કરેલો હોવાથી નયન ઉપર ક્રોધ થાય છે. અથવા આટલું પહેલા લઈ લો, ગીધના મુખમાં ગયેલું નયન, હવે ગીધની સાથે કમ્પેરિઝન થાય છે કે ગીધના મુખમાં ગયેલું નયન કોઈ સમયે પાછું આવતું નથી. ગીધના મુખમાં જતું રહે કોઈ નયન એટલે મુખ, તો નયન પાછું જ નથી આવતું, એટલે કે છૂટી નથી શકતું. એવી રીતે અહીં સર્પોનો ક્રોધ એ શબ્દથી કહેલું છે કે નયન હવે આગળ કહે છે કે નયન એટલે દ્રષ્ટિ હોવાથી જ આમણે ભગવાનનો અપરાધ કરેલો હોવાથી નયન ઉપર ક્રોધ થાય છે. ના, ક્રોધથી એટલે બીજો જે લાસ્ટ લાઈનમાં કહ્યું છે ને, દ્રષ્ટિવાળાઓને ક્રોધથી, એને કહી રહ્યા છે કે ક્રોધથી એટલે નયન એ આ દ્રષ્ટિથી જ એમણે ભગવાનનો અપરાધ કરેલો હોવાથી નયન ઉપર ક્રોધ થાય છે. હવે બીજી રીતે સમજાવે છે કે મારા ક્રોધ સાથેના ગીધો નયન કોચી ખાય છે, તેઓ નયનનો જ નાશ જ કરે છે, તેને માત્ર ઈજા કરતા નથી. ભગવાન કહે છે કે મારા ક્રોધ સાથેના ગીધો, આવા લોકો છે જે ભેદ જુએ છે તેમના નયનને કોચી થાય છે અને તેમના નયનનો જ તેમને ખાલી માત્ર ઈજા નથી કરતા, પરંતુ તેમના નયનનો નાશ જ કરે છે. અધિકમ, આગળ કે છે અધિકમ એટલે અધિક, દંડાન એટલે સજાઓ, નયતિ એટલે લાવે કરે, તે અધિક દંડ કરનાર યમ. એટલે આ પ્રભુનો ક્રોધ છે દંડ સમાન છે, યમ સમાન છે, એટલે એ અધિક શિક્ષા કરનાર છે એમ અહીં કહે છે. પછી કે છે થોડી શિક્ષા તો રાજા, રોગ વગેરે પણ કરે છે, તેથી અહીં અધિક શિક્ષા કરનાર યમ કહેલો છે. રાજા હોય કે કોઈ રોગ થયો હોય એનાથી થોડી ઘણી શિક્ષા તો થાય છે જ, પરંતુ અહીં તો અધિક શિક્ષા પ્રાપ્ત થાય છે એમ કહી રહ્યા છે. જે આ શ્લોક સંપન્ન થયો. હા, કઈ હોય વિચારણી? જી જે મને આ અગ્નિહોત્ર વાળું એ કેવી રીતના અહીંયા એનું અહીં વચન લીધું, એનાથી શું તાત્પર્ય સમજવાનું? હું વચન લીધું અહીંયા કહ્યું ને કે
અગ્નિહોત્ર કર્તરી પ્રયોગમાં લગાડી દુહતી શબ્દ કરેલો છે એટલું સમજાય. પછી કારણ કે તેવી ગાય જ હવી ઉત્પન્ન થાય છે અને અગ્નિહોત્ર થઈ શકે તે માટે જ વાછડા ઉત્પન્ન થાય છે. આ મને નથી જોડી શકતી. હા, એટલે દૂધ એ જ ગાય આપે ને કે જેને પ્રજોત્પત્તિ થઈ હોય. તો જયારે અહીંયા એ પ્રકારની ગાય કઈ કે જે દૂધણી હોય તો એનો મતલબ વત્સ સંહિતા. તો અગ્નિહોત્રની વિધિમાં પણ આ જ વાતનું નિરૂપણ છે કે દૂધનું આહરણ મુખ્ય જે 2 આહુતિ સવાર સાંજ આપવાની હોય છે એમાં દૂધ સાથે અક્ષત મિલાવીને આહુતિ આપવાની હોય છે અને તેમાં ત્યાં દૂધણી ગાય આવશ્યક છે, એની સન્નિધિ. જી 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 થઈ ગયું છે મારું. બીજા કોઈને કઈ હોય તો. અહીંયા જે ક્રિયામય વધ કયો ને એ થોડું મને, એટલે ક્રિયામય એટલે પૂર્વકાંડમાં જે યજ્ઞના પેલા ભાગ રૂપે જે વધ કરે છે એને લેવાનું કે નોર્મલી કોઈ પણ વધ થઈ જાય એને લેવાનું અહીં ક્રિયામય વધ? હા જી 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 અહીં તો મને વધ ક્રિયાથી જે વધ કરી શકાય એ પૂર્વકાંડનું મને નથી લાગતું. જી જી એટલે આપણે ક્રિયા જે છે કર્મ હોય છે તો પ્રયત્નથી આપણે કહીએ, પણ ક્રિયા એટલે અનાયાસે હાલતા ચાલતા ભૂલથી આપણને ખબર ન હોય અને વધ થઈ જાય એવી રીતે એને સમજવાનું ક્રિયામય વધ એટલે? કયા વધની વાત છે? વધ ક્યાં કયો? અહીં લાસ્ટ લાઈન છે ને, સેકન્ડ લાઈન છે ને, શું વધથી શું કહેવા માંગે છે? એટલે આગળ એવું આવ્યું કે બ્રાહ્મણના વધની પેઠે ભેદ પણ અધર્મ ઉત્પન્ન કરનારો છે એ સમજાયું. પછી કહ્યું કે આ વધ જ્ઞાનમય છે, એટલે જે ભેદ ઉત્પન્ન કરે છે એ જ્ઞાનમય વધ છે, છતાં પણ મૂળ ભગવાનના સંબંધી હોવાથી ક્રિયામય વધથી પણ અધિક છે. એટલે આ ક્રિયામય વધને શું લેવાનું એ નહીં સમજાયું. તે જ આપણે કહ્યું બરોબર. કોઈને થપ્પડ મારવી સ્થાને માનસિક રૂપથી એમને પ્રતાડિત કરવા એ વધારે મોટો વધ છે. ના એટલે હું વધ એટલે તો મારી નાખવું એવી રીતે સમજતી ને એટલે મેં પૂછ્યું. હા થયું. હા પ્રણામ. બીજા અર્પિતાબેન ને કઈ કહેવાનું છે? મને આ બીજી ફૂટનોટ કેવી રીતના જોડાય છે ને નથી સમજાતું. અહીંયા એવું કીધું કે ચરણ વિનાના પ્રાણીઓ શબ્દોથી જ્ઞાન માર્ગ પ્રમાણે રક્ષણ કરનાર તરીકેનો ગુણ દર્શાવેલો છે. તો ફૂટનોટમાં એવું છે ગુણ એટલે હંસ હોવાનો અથવા પરમહંસ હોવાનો ગુણ. એ મને ના સમજાયું. આ મને પણ નથી આ મને પણ ફૂટનોટ જોડાતી નથી. પ્રશ્ન કરેલો છે પણ પૂછવાનું રહી ગયું. કોઈને સમાધાન કરવું હોય એટલે અહીંયા શરણ વિનાના પ્રાણીઓ શબ્દથી સંન્યાસીઓ કહેલા છે. એટલે જે લોકો મૂળમાં જે કહ્યું ને ઉત્તમ દ્વિજ ગાય અને શરણ વિનાના પ્રાણીઓ એટલે જ્ઞાનીઓ અથવા તો સંન્યાસીઓ. એ કોણ? તો હંસ અને પરમહંસ, જે લોકોએ ગ્રહસ્થ આશ્રમમાં જે લોકો નથી તે. થયું છે. હા સંન્યાસી પણ લઈ શકાય એમ ને, શરણ વિનાના પ્રાણીઓથી પણ લઈ શકાય એ જ અર્થ છે.
અચ્છા, બરાબર. હું એકલો જ્ઞાન માર્ગ જ સમજી, એટલે મને આ જોડી નહીં શકાયું. બરાબર થયું છે, તે સરસ થયું. એ જ્ઞાન માર્ગ જ થયો. હા, જ્ઞાન માર્ગની દીક્ષા જ તો સંન્યાસ છે. અંતર્ગત છે. હા, હા જી દંડવત પ્રણામ. હા કરી લો, હા અલકાબેન કરી લો. હા, આમાં રોગની વાત કરી ને આ શ્લોકની અંદર, જગ્યાબેન તમે રાજાથી થતી શિક્ષા ને એ રોગ એટલે એ ના સમજાયું. રોગ એટલે મને અલકાબેન એવી રીતે આપણને જે શરીર આધિભૌતિક જે થાય છે, દુઃખ જે હોય છે, રોગ, એની વાત મને સમજાઈ. જે બરાબર છે, એનાથી પણ થોડું ઘણું દુઃખ થાય, પણ હા એ શારીરિક દુઃખ, પણ આ તો અહીંયા જે દુઃખ છે એનાથી પણ અધિક છે એમ કહેવાનું તાત્પર્ય છે. રાજા પણ થોડી ઘણી શિક્ષા કરશે, રોગથી પણ થોડું ઘણું દુઃખ થશે આપણને, પણ અહીં જે ભગવાન બ્રાહ્મણનો અપરાધ કરીશું તો ભગવાનનો ક્રોધ, ભગવાન થી જે શિક્ષા મળશે એનાથી પણ વધારે મળશે. એ રીતે જોડી છે. જી સમજ્યા. અને બીજું જેવું પૂછ્યું છે કે બધું બ્રહ્માત્મક છે, બધું આપણે સમજીએ છીએ, પણ દેખાય તો આપણને પણ ટેબલ તો ટેબલ દેખાય, ખુરશી તો ખુરશી દેખાય. તો પછી અન્ડરસ્ટેન્ડિંગમાં તો છે જ કે આ બ્રહ્મ છે, પણ દેખાતું નથી. તો આમાં તો કેવું બધું કીધું, તો આપણે શું સમજવાનું એમાં? સર્પના ઉદાહરણમાં કહ્યું ને, ત્યાં સુધી આપણને ભેદ નહીં જોવાનો. જી જી જી. હા, દંડવત પ્રણામ જી. હા જી દંડવત પ્રણામ. જે આ શ્લોક સંપન્ન થાય ને પછી એ નીચેથી 5મી લાઈન છે, છેલ્લે કરીને અથવા કરીને કીધું ને કે મારા ક્રોધ સાથેના ગીધો નયન કોચી ખાય છે. તો આ મારાથી પ્રભુ સમજવાનું આ જરા મને સ્પષ્ટ નહીં થયું. મારા ક્રોધ સાથેના એટલે શું કહેવા માંગી રહ્યા છે? પ્રણામ જે મને તો કરું છે. હા, તમને જ પૂછે પછી હા હા, મને એ જ રીતે સમજાય છે કે મારા ક્રોધ સાથેના પ્રભુ કહી રહ્યા છે ને. 4 થી 11 શ્લોકથી આ પ્રભુ જ સનકાદિને મોહ થાય એવા વચનો કરી રહ્યા છે. એટલે મને તો અહીં ભગવાન જ લાગે છે કે ભગવાન કહી રહ્યા છે કે મારા ક્રોધ સાથેના ગીધો આ જે ભેદ કરી રહ્યા છે એમના નયનને કોચી ખાય છે. એટલે તેઓ નયનનો કોચી ખાય છે, એટલે તેમ નયનનો નાશ જ કરે છે. ઈજા નથી કરતા, પરંતુ નાશ જ કરે છે. પણ ખોટું હોય તો જે આપ સુધારવા વિનંતી. હા, એટલે જે હું એવું સમજી કે મારા ક્રોધ એટલે આ જે 3 આગળ આવી ગયા ને, દૂજણી ગાય, ઉત્તમ દ્વિજો અને શરણ વિનાના પ્રાણીઓ, એ જે એનો અપરાધ કરે છે, એનો અપરાધ જે કરે છે અને એનાથી હું ક્રોધિત થાઉં છું અને એને આવી રીતે ગીત કોરી ખાય છે, એ રીતનો તાત્પર્ય છે ને. હું આવું સમજી. બરાબર છે જે કરો સમાધાન. ફરી કહેશો નિકિતાબેન? એટલે પ્રભુને ક્રોધ કેમ આવે છે? તો આ 3 જે બતાવ્યા ને આગળ શબ્દાર્થમાં કે દ્વિજો, હા, તો એ 3 થી પ્રભુને ક્રોધ થાય છે ને એવા ક્રોધનું રિઝલ્ટ શું આવે છે? તો ગીત કોરી ખાય છે. હું એવું સમજી. તો બરાબર છે? હા, હું આવું સમજી. એ 3 થી પ્રભુને થોડો ક્રોધ થાય છે. એ 3 નો અપરાધ કરવાથી જે કોઈ અપરાધ કરી રહ્યા છે, હા અપરાધથી, બરાબર, એ તો ક્લિયર વાત છે. હા, તો એટલે મારા ક્રોધથી એટલે પ્રભુના ક્રોધથી. હા, બરાબર, હવે થયું. હા, હવે મને વચન નતું સમજાયું. બરાબર, મારા ક્રોધ સાથે. હા, જે આ બરાબર છે ને. હવે તમે લોકો શું સમજી રહ્યા છો એ મને બહુ સ્પષ્ટ નથી થઈ રહ્યું. અહીંયા મને જે સમજાય છે હું તમને કહી દઉં. હા હા, જે આપ કરો ને. કે દ્વિજ ગાય
અને અલબ્ધ શરણાહ પ્રાણીઓ, એમને ભગવાનથી જુદું જે જુએ છે, તો એવું જોનારાઓની દૃષ્ટિ પાપથી નષ્ટ થયેલી છે. તો એવી નષ્ટ થયેલી દૃષ્ટિવાળાઓને ક્રોધથી અધિક દંડ કરનારના ગીતો ઓછી ખાય છે. એટલે નર્કના ગીધો એમને ઓછી ખાય છે, એવું અહીંયા કહેવા માંગે છે. હા જી જી થયું સ્પષ્ટ. સુંદર. મૃત્યુને પામે છે એટલે જન્મ મરણ જગ્યા બેન તમે કહ્યું ને મૃત્યુને પામે છે હા, એટલે જન્મ મરણ થયા કરે વારંવાર. હા, એ રીતે સમજવાનું ને. શું કહો છો? જે આ મૃત્યુ એટલે જન્મ મરણ એ બરાબર છે ને? વારંવાર જન્મ મરણ થાય, પુનર્જન્મ પુનર્મરણ. આ શ્રુતિ વચન છે 78મા પાના પર લાસ્ટ લાઈન. કરું આગળ જે છે? બસ આજે અહીંયા વિરામ.